મારા હાર્દિક પ્રણામ. જય સચ્ચિદાનંદ. કેવો અદ્ભુત અવસર છે આપણા માટે, આપણા બધા માટે. ગુરુ પૂર્ણિમા એ ભારત વર્ષનું એક એવું સાંસ્કૃતિક કાર્યક્રમ છે, કલ્ચર છે કે આપણે જેના થકી પામ્યા છે, જે કંઈ પણ એને આપણે રિસ્પેક્ટ કરીએ એટલીસ્ટ ગુરુ પૂર્ણિમાના દિવસે. કારણ કે આપણા જીવનમાં જે કંઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો, આપણા જીવનમાં જે કંઈ સનાતન સત્ય સમજાયું, આપણા જીવનમાં કઈ ધર્મ અને આધ્યાત્મ વચ્ચેનો ભેદ સમજાયો, આપણને સાચા પુરુષાર્થની દ્રષ્ટિ મળી, આપણને હવે ધીમે ધીમે અજ્ઞાન નાશ કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ, પ્રકૃતિથી મુક્ત રહેવા માટેની જાગૃતિ કહો, પુરુષાર્થ કહો, અનુભવ કહો, એની શરૂઆત થઈ ગઈ. એક વસ્તુ આપણે સૌએ ધ્યાનમાં રાખવાની કે જેની શરૂઆત છે એનું એન્ડ નક્કી છે. આ સનાતન સત્ય છે અને શરૂઆત કરાવનારા જ અનુભવી જ્ઞાની કહેવાય. કારણ કે એકડો ના થાય તો બગડો ક્યાંથી થાય? જે સ્ટેપ ઉપર તમે ચાલ્યા જ નથી તો પ્રગતિ કેવી રીતે થશે? માટે માર્ગદર્શક, ગાઈડ જે પોતે તર્યા છે અને બીજાને પણ તારવાનું સામર્થ્ય ધરાવે છે, જે પોતે ચાલ્યા છે, ચાલી રહ્યા છે અને આપણને પણ એ જ માર્ગે ચાલવાનો અનુભવનો માર્ગ બતાવે છે. જે માર્ગ ચાલ્યા છે અને ચાલી રહ્યા છે આપણે બધા, એ માર્ગ કુદરતનો માર્ગ છે, જ્ઞાનીનો માર્ગ નથી. જ્ઞાની એ તો જે માર્ગ ઉપર ચાલ્યા છે, કુદરતે બતાવેલા માર્ગ ઉપર, એ જ તમને બતાવે છે. એટલે જ્ઞાની એ બતાવેલો માર્ગ એ એમની માલિકી નથી, પરંતુ એમને જે કુદરતે માર્ગ બતાવ્યો, સનાતન સત્યનો, કુદરતના કાનૂનનો, યુનિવર્સલ ટ્રુથ લોનો માર્ગ જે બતાવ્યો કુદરતે એમના દર્શનમાં, અને એ જ માર્ગ ઉપર એ ચાલી અને મુક્તતાની અનુભૂતિ કરી રહ્યા છે, એ જ માર્ગ આપણને બધાને આપે છે. માર્ગ હતો, છે અને રહેશે. પણ જ્યાં સુધી કોઈ પણ અનુભવી પુરુષને અનુભવમાં ન આવે ત્યાં સુધી બતાવી શકે નહીં. અને અનુભવમાં આવ્યા પછી પણ કુદરત જ્યાં સુધી સંજોગ ન આપે ત્યાં સુધી એ માર્ગ દુનિયામાં વ્યક્ત થઈ શકે નહીં. આપણી આ ગુરુ પૂર્ણિમા, ઘણા બધાને લાગે કે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને આપણે વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, સમર્પિત થઈએ છીએ, ગુરુનું પૂજન કરીએ છીએ, ગુરુની ભાવથી આરતી કરીએ છીએ, ગુરુ માટે શું ન કરીએ એવું મનમાં ભાવ થાય છે. પરંતુ અમારી ભાષામાં ગુરુ એ છે કે જે જ્ઞાની તો છે જ, અનુભવી તો છે જ, પ્રત્યક્ષ તો છે જ, પણ એમને સમજનારા સાયન્ટિસ્ટો, એમને સમજનારા મુમુક્ષુઓ, એમને સમજનારા ઓપન માઇન્ડ વાળા મહાત્માઓ, એ પણ એટલા જ હકદાર છે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે. કારણ કે એમને પ્રશ્ન પૂછ્યા ન હોત તો અનુભવી જ્ઞાની જવાબ ન આપી શકત, અને અનુભવી જ્ઞાની જવાબ ન આપે તો આ દુનિયામાં વિજ્ઞાન બહાર ન પડત. એટલે જેટલા વક્તા જવાબદાર છે એટલા જ શ્રોતા જવાબદાર છે, જેટલા પ્રશ્ન આપનાર જવાબદાર છે એટલા જ પ્રશ્ન પૂછનાર
આ ગુરુ પૂર્ણિમામાં જવાબદાર છે, ઉજવણી માટે, સેલિબ્રેશન માટે. અને જે લોકોએ આ વિજ્ઞાનને બહાર પાડવા માટે પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રયત્ન કર્યો છે, ચાહે પુસ્તક તૈયાર કરવામાં, ચાહે ઓડિયો વિડીયો બનાવવામાં, ચાહે મેસેજ સૂત્ર બનાવવામાં, ચાહે બીજાને વહેંચવામાં, આ વિજ્ઞાનને વહેંચવું યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા કે બીજા કોઈ પણ મીડિયાથી વહેંચવું, એકબીજાને ટેલિફોનિક ટોક કરવી, પ્રત્યક્ષ મળીને આ વિજ્ઞાનની વાત કરી, આ બધા જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હકદાર છે. જે લોકોએ આ સત્સંગનું આયોજન કર્યું છે દેશમાં અને વિદેશમાં, એ બધા પણ ગુરુ પૂર્ણિમાના સેલિબ્રેશન માટે હકદાર છે. ગુરુ પૂર્ણિમા એ કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી. આપણને બધાને ખબર છે કે જો કૃષ્ણ ભગવાને અર્જુનને પ્રશ્નો ના પૂછ્યા હોત તો આજે ગીતા ના નીકળી હોત. આપણે તો કૃષ્ણ ભગવાનનું પૂજન કરીએ છીએ, પણ ખ્યાલ નથી આવતું અર્જુનને પ્રશ્ન ન પૂછ્યા હોત તો આજે આપણે ગીતાના જ્ઞાન વગર હોઈ શકત. માટે અર્જુનનો પણ એટલો જ મહત્વનો ફાળો છે. એવી રીતે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન ન પૂછ્યા હોત તો આજે આગમ ન નીકળ્યા હોત અને આપણને એનું જ્ઞાન ન મળે. એટલે જેટલા જ મહાવીર આપણા માટે ઉત્તમ છે એટલા જ ઉત્તમ ગૌતમ સ્વામી છે. જેટલા કૃષ્ણ ભગવાન ઉત્તમ છે એટલા જ આપણા માટે અર્જુન પણ ઉત્તમ છે. જેના નિમિત્તે આ વિજ્ઞાન નીકળે છે એ બધા જ વ્યક્તિઓ, ચાહે પ્રશ્ન કરનાર હોય ચાહે જવાબ આપનાર હોય, બધા જ ગુરુ પૂર્ણિમાના ઉજવણીને પાત્ર છે. અને દરેકના રોલ જુદા હોય, દરેકના પ્રશ્ન જુદા હોય, પણ દરેકનો હેતુ એક જ છે કે આ વિજ્ઞાન જેમ છે તેમ સમજવું છે, આ વિજ્ઞાન જેમ છે તેમ પામવું છે, આ વિજ્ઞાન જેમ છે તેમ ઉપયોગ કરવો છે. આ વિજ્ઞાન થકી મારી દ્રષ્ટિ પરિપક્વ બનાવી છે. આ વિજ્ઞાન થકી મારી દ્રષ્ટિ એટલી વિશાળ બનાવું કે જેની અંદર મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એમાં સમાઈ જાય. એટલે કે મને કુદરતી રચના સિવાય કશું દેખાય જ નહીં, એવી વિશાળ દ્રષ્ટિ અમને પ્રાપ્ત થાય, આપ સૌને પણ પ્રાપ્ત થાય. બસ એ આ ગુરુ પૂર્ણિમાની આપણી ભાવના અને પ્રાર્થના છે. ઘણા બધા મહાત્માઓ, જિજ્ઞાસુ, મુમુક્ષુ ગુરુ પૂર્ણિમાના ઉત્તમ ભાવપૂર્વકના મેસેજો મોકલાવે છે. અમે બધાને જ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુભ આશીષ આપીએ છીએ કે આપ પણ આધ્યાત્મના મુક્તિના માર્ગે, સનાતન સત્યના માર્ગે, સનાતન ધર્મના માર્ગે, આધ્યાત્મ વિજ્ઞાન જેના નિમિત્તે આ બધું ખુલ્લું થઈ રહ્યું છે, એ ખુલ્લું થવા માટેના તમામ નિમિત્તોને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારી શુભેચ્છા છે. ખૂબ ખૂબ આગળ વધો. આવો અદ્ભુત માર્ગ આપણને બધાને મળ્યો છે. ખરેખર આમ તો ગુરુ પૂર્ણિમામાં આપણે તો કુદરતને જ ધન્યવાદ આપવા જોઈએ કે જેને કારણે એક મન વચન કાયા રૂપી જ્ઞાની પુરુષને આવું સુંદર દર્શન આપ્યું. અને એ દર્શનનો લાભ લાખો લોકોને આજે મળી રહ્યો છે. અને એ લાખો લોકો દ્વારા કરોડો લોકોને ભવિષ્યમાં મળતો રહેશે. એ કુદરતને પણ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એટલા જ ધન્યવાદ. તમે જુઓ કે નાનામાં નાના સંજોગો પણ આપણા જીવનમાં પ્રગતિ માટે હેલ્પફુલ થયા છે. અને આપણે બધા એ બધા જ સંજોગોના ઉપયોગી અને ઉપકારી છે. કારણ કે સંજોગાધીન છે માનવ ભમરડો, અને સંજોગ વગર કશું જ કરી શકાતું નથી. આ ગુરુ પૂર્ણિમામાં ઘણા લોકો એવા હશે કે જેને સત્સંગ સાંભળવો હોય પણ સંજોગ ના હોય, સામાજિક કે કોઈ પણ પ્રકારના. તમે જુઓ
આ ગુરુ પૂર્ણિમામાં ઘણા લોકો એવા હશે કે જેને મને કમને પણ આ ગુરુ પૂર્ણિમાનો સત્સંગ છોડવો પડ્યો હશે, કારણ કે સંજોગાધીન છે માનવ ભમરડો. પણ કુદરતની કરામત કહો અથવા તો ટેકનોલોજીનું મહત્વ કહો તો આ સત્સંગ તમને પાછળથી પણ ઓડિયો રૂપે સાંભળવા મળશે. એ ટેકનોલોજીની કરામત છે અને આપણા જે કોઓર્ડિનેટરો છે કે જે નિરંતર આ સત્સંગનું સંચાલન કરી રહ્યા છે, એને રેકોર્ડિંગ કરી રહ્યા છે અને બધાને વહેંચી રહ્યા છે, એ લોકોને પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધન્યવાદ. આ ગુરુ પૂર્ણિમા એ કેવળ સેલિબ્રેશન નથી. આ ગુરુ પૂર્ણિમાનો મતલબ થાય આપણો આત્માનો ઉલ્લાસ વધતો જાય, આપણી અનંત શક્તિઓની વેલ્યુ વધતી જાય, આપણા અવિનાશી પદની કિંમત સમજાતી જાય અને વિનાશી અવસ્થાઓ, વિનાશી પદ, વિનાશી શક્તિઓ અને વિનાશી સંજોગો જે કુદરતના છે એને કુદરતના જ આપણે માનતા થઈએ, સ્વીકારતા થઈએ, અનુભવતા થઈએ અને એ સંજોગોની અસરોથી મુક્ત રહીએ. એ જ આપણા ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. ઘણા મહાત્માઓએ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. આ ભજન પદ ઘણા બધાએ મોકલાયું છે લખાણમાં, ઓડિયોમાં, વિડીયોમાં. મારું એક જ કહેવું છે કે બ્રહ્મા એટલે સર્જન કરનારો, આત્મા એ એવા એક ગુરુ છે કે જે બધાની અંદર સમાયેલા છે. એક જ પ્રકારની શક્તિ છે પણ એ શક્તિને ખુલ્લી કરનાર, એ શક્તિને, શક્તિના ઉપયોગને સમજાવનાર, માર્ગદર્શન આપનાર એ પહેલા ગુરુ છે આપણા. એટલે ગુરુર બ્રહ્મા એટલે સર્જન કરનારા, ગુરુર વિષ્ણુ એમને કહેલું જ્ઞાન એ આપણે જેમ છે તેમ સમજીને ઉપયોગ કરીએ એ પાલન કરનારા, મેન્ટેન, એ બીજા ગુરુ છે વિષ્ણુ. અને મહેશ એ ગુરુ કહેલા જ્ઞાનને સમજીને ઉપયોગ કરીને અજ્ઞાનનો નાશ કરનાર એ મહેશ છે. વિનાશ, અજ્ઞાનનો નાશ કરનાર. આ રીતે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા. અને આ ત્રણ પ્રક્રિયાના રિઝલ્ટ રૂપે આપણને આપણા જ પ્રત્યક્ષ પરમાત્માની અનુભૂતિ થાય એવી આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સૌ અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરીએ, કુદરતને પ્રાર્થના કરીએ કે અમે બધા જે રીતે મુક્તિના માર્ગે આગળ વધી રહ્યા છીએ એમાં સંપૂર્ણ સહયોગ આપજો. કદાચ નાની મોટી અમારી ભૂલો થાય, આ વિજ્ઞાન સમજવા માટે, વિજ્ઞાનને ઉપયોગ કરવા માટે, વિજ્ઞાનનો અનુભવ કરવા માટે કંઈક નાની મોટી ભૂલો થાય તો માફ કરજો અને અમને એવી શક્તિ આપજો કે જેથી અમે ક્યારેય પ્રકૃતિના પક્ષમાં બેસી ના જઈએ અને પ્રકૃતિની કોઈ પણ અવસ્થાને, પ્રકૃતિના કોઈ પણ સંજોગોને કે જે 5 ઇન્દ્રિયોથી અનુભવી રહ્યા છે એ બધા જ સંજોગોને યથાર્થ રીતે જેમ છે તેમ કુદરતી રચના જોઈ શકીએ એવી અમને સર્વને શક્તિ આપજો. હે અંતર્યામી પરમાત્મા, આવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમને એટલા સુંદર સંજોગો આપજો કે જેને કારણે અમારો જે ધ્યેય છે, અંતે તો આત્માની અનુભૂતિ એ જ અમારો ધ્યેય છે અને એ જ ધ્યેયને આધારે અમે આજે બધા આ ગુરુ પૂર્ણિમા જેવા પ્રસંગને ભારત વર્ષની અંદર સેલિબ્રેટ એટલે કે ઉજવણી કરી રહ્યા છીએ. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા શરૂઆતમાં દરેક મહાત્માઓ 1 કે 1.5 મિનિટમાં પોતપોતાનું ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવ વ્યક્ત કરે
અનુભવ વ્યક્ત કરે, અથવા તો પોતાને જે કંઈ પણ બોલવું છે એ વારાફરતી બોલે, અને આપણા આપણા જે સંચાલક છે અત્યારે આપણા બધાની વચ્ચે, એ દરેક વ્યક્તિને વારાફરતી બોલવાનો ચાન્સ આપશે. સમય રહેશે તો છેલ્લે પાછું આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અંતિમ આ દિવસનું સંબોધન પણ કરશું. તો આવો આપણે શું આધ્યાત્મ વિજ્ઞાનને પોતાના અનુભવની ભાષામાં 1 કે 1.5 મિનિટની અંદર કે 2 મિનિટની અંદર મેક્સિમમ વ્યક્ત કરીએ, અને આપણો ભાવ વ્યક્ત કરીએ. એ ભાવ આપણને પણ અને અનેક લોકોને માર્ગદર્શનમાં ઉપયોગી અને ઉપકારી થાય, એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ. મોબાઈલ થી બંધ કરના. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જ્ઞાન મંદિરમાં અમે તો બાળ મંદિરમાં છીએ, પણ તમારો સૂર્ય જેવો જ્ઞાન પ્રકાશ અમને સતત મળતો રહે. આ જન્મની મોક્ષે જતા સુધી આપની સાથે જ ઋણાનું બંધ નિમિત્તે અમે આપની સાથે આપની પાછળ પાછળ ચાલ્યા રાખીએ, એવી જ અંતર્યામી પરમાત્માને આપની પાસે પ્રાર્થના સ્વામીજી. કોઈ શબ્દ નથી વ્યક્ત કરવા કે આ વિજ્ઞાન થી કેટલો જ્ઞાન દર્શન અને એની દશામાં જે ઉન્નતિ આવે છે એના માટે કોઈ શબ્દ નથી. ખૂબ 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 કોટી કોટી પ્રણામ અને ઘણા ઘણા થેન્ક યુ સ્વામીજી, ઘણા ઘણા થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ જી. કોટી કોટી વંદન સ્વામીજી. આપ હંમેશા સ્વસ્થ રહો, અને આપના દ્વારા જે વિજ્ઞાન વ્યક્ત થઈ રહ્યું છે એ લાખો કરોડો લોકો પામે સાક્ષાત આપની હાજરીમાં જ, અને પછી તો ઘણા લોકો પામશે, પણ આપની હાજરીમાં જ લાખો કરોડો લોકો પામે એવી અમારી ભાવના છે સ્વામીજી. અને એમાં આપણે બધાએ નિમિત્ત બનવાનું છે. બરાબર છે, બરાબર છે. એમાં બધા નિમિત્ત આપણે બધાએ કલ્યાણ સ્વરૂપ થવાનું અને કલ્યાણ કરવામાં ઉત્તમ નિમિત્ત બનીએ. એ બહુ મહત્વનું છે. હંમેશા એક હાથે તાલી પડે નહીં. એ કૃષ્ણ ભગવાનને ઓળખનારા અને ઓળખાવનારા લાખો લોકો છે, ત્યારે ઓળખે છે. કૃષ્ણ ભગવાન તો દુનિયામાં પહોંચી ના વળે, રામ પહોંચી ના વળે, મહાવીર પહોંચી ના વળે, પણ એમનું જ્ઞાન અને એમના જ્ઞાનને વહન કરનારા દ્વારા આ જ્ઞાન વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. એવું આ વિજ્ઞાનના વહન કરનારા સાયન્ટિસ્ટો અને તમામ મહાત્માઓ એ આ વિજ્ઞાનને દુનિયામાં ફેલાવવા માટે ઉત્તમ નિમિત્ત બને છે. અને આ આધ્યાત્મિક વિજ્ઞાનના યજ્ઞમાં જોડાયેલા તમામ સર્વે લોકોનો હૃદયપૂર્વક આભાર સ્વામીજી. આ હોસ્ટ, કો હોસ્ટ, જે વિડીયો રેકોર્ડિંગ કરે છે, જે યુટ્યુબ પર અપલોડ કરે છે, સ્વામીજી શશિકાંતભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર કે જે બધા રેકોર્ડ કરે છે. અને સ્વામીજી 1-2 મિનિટનું છે. 2 દાડા પહેલા શશિકાંતભાઈ સાથે મારી વાતચીત થતી હતી ટેલિફોનિક. બોલો. સમજાયું સ્વામીજી કે જે જાણે છે એ ડિસ્ચાર્જ જાણે છે, અને ચાર્જ છે ને એ ખાલી જોવાના ભાગમાં છે, એ જાણતો નથી કશું. એ બહુ સરસ મને ફોડ પડ્યો એમ કે જે જાણે છે એ બધું ડિસ્ચાર્જ વાળો છે એમ, અને જોનારના ભાગમાં જ છે. પેલા ભળી જતો હતો, ચાર્જ ને કશું આવડતું નથી એમ. ચાર્જ આવડે છે બધું, ડિસ્ચાર્જ ને આવડે છે. ચાર્જ ને પેલા છે ને ભળી જતા આવડતું હતું, હવે છૂટા રહેતા આવડે છે પ્રભુ આપની કૃપાથી. ના, એટલે આટલું જાણવાનું કે જે પ્રકૃતિને જાણે છે તે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે, અને જે ડિસ્ચાર્જ ને જાણે છે તે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે. આ ફાઇલ નંબર 1 એના મન વચન કાયા એની અવસ્થા ને ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જે કુદરતી રચના જોવે છે અને શુદ્ધાત્મા પદમાં રહે છે, એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. અને જે પ્રકૃતિની અવસ્થાઓને જુએ જાણે છે એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. હા પ્રભુ, ખૂબ ખૂબ આભાર પ્રભુ, ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. कोटि कोटि प्रणाम. ज्ञानी पुरुषों रे चरणों में कोटि कोटि वंदन. महापुरुषों ने कोटि कोटि वंदन. स्वामी जी आपका विज्ञान बहुत विशाल है, वो हम विज्ञान सुन के तो हम धन्य हो गए, और अंदर ऐसी भावना जैसा स्वामी जी आपको विज्ञान समझ में आए, उपयोग में आए, वैसा उपयोग और अनुभव हमारा भी हो, और जितना हमारे को समझ में आए, उपयोग में आए, वो हम भी
आगे लाखों लोगों को समझाने के लिए हम भी निमित्त बने, ऐसी स्वामी जी हमारी भावना है। और आप जरूर जरूर आशीर्वाद कृपा दी, आपके आशीर्वाद सदा बने रहे और आपका सत्संग में जुड़ी रहूं, ऐसा आपका सहयोग मिलता रहे, कुदरत से ऐसी प्रार्थना करती हूँ स्वामी जी। जरूर। जय और सभी जय 33 महात्माओं ने मेरा नमस्कार, कोटि कोटि प्रणाम। गुरु पूर्णिमा के सभी को जय सच्चिदानंद। 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 સ્વામીજીના ચરણોમાં સત સત વંદન અને ગુરુ પૂર્ણિમાના અતિ પવિત્ર અને મંગલમય અવસરે આપ શ્રીના ચરણોમાં કોટી કોટી પ્રણામ। આપના જે આ અનુભવ જ્ઞાનને અને દિવ્ય માર્ગદર્શનને આપણે જે પણ રીતે અમે પણ અનુભવી રહ્યા છીએ અને બીજાને પણ શેર કરી રહ્યા છીએ, તો પછી આમાં તમે અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો અને તમારા જેવા જ આત્મવિશ્વાસથી અમારી વાણી નીકળે એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય આપના સચ્ચિદાનંદ। ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી। આપનું જે શ્રી મુખેથી જે આ વિજ્ઞાન નીકળે છે ને, અહો થાય છે સ્વામીજી। જેવો આપનો આશય છે ને એવો અમારો આશય હોજો સ્વામીજી, અને અમે પણ જગતને જેમ છે એમ પહોંચાડવામાં નિમિત્ત બનીએ એવા આપને આપના ખૂબ ખૂબ આશીર્વચન આપજો અમને સ્વામીજી। જરૂર। ખૂબ ખૂબ આશીર્વાદ। ખૂબ પ્રગતિ કરો। હા સ્વામીજી, આપની તંદુરસ્તી સારી રહે અને આ જેમ છે એમ વિજ્ઞાન જગતને પહોંચે અને અમે પણ એમાં એક નિમિત્ત બનીએ। આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી, ને સભી જય સાયન્ટિસ્ટ મહાત્માઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। આજના દિવસે ગુરુ પૂર્ણિમા દિવસે ખૂબ ખૂબ ધન્યવાદ બધા। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ સ્વામીજી, અમારા જય દંડ પણ આપને સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। અને પૂર્ણિમાબેન જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। બસ આપનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય અને જુદાપણની જાગૃતિ, શુદ્ધાત્માની કુદરતી રચના આખો વખત ઓટોમેટિક રહે એવી આપ કૃપા કરો અને અમને બધાને શક્તિ આપો। પૂર્ણિમાના કિરીકુમાર, અમિત, શીલ, તેજલ, નીપા, સોમ અને બધાના અમારા ગુરુ પૂર્ણિમા દિવસે આપને ખૂબ પ્રણામ અને બધાને અક્રમ વિજ્ઞાન આપણું આધ્યાત્મિક વિજ્ઞાન જ્યારે જ્યારે એ લોકોનો ટાઈમ આવશે ત્યારે પહોંચે એવી અમારી ખૂબ પ્રાર્થના અને આપની હેલ્થ એકદમ ફર્સ્ટ ક્લાસ રહે કે આ વિજ્ઞાન આખા વર્લ્ડને પહોંચે। જય સચ્ચિદાનંદ સ્વામી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। ખૂબ ખૂબ પ્રગતિ કરો। ખૂબ જય પ્રગતિ કરો। સચ્ચિદાનંદ। જય जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। जय कोटि सच्चिदानंद। वंदन प्रभु। जय सच्चिदानंद। जय आपका सच्चिदानंद। ज्ञान एक जैसा समझ में आवे और ज्ञान दर्शन का उपयोग करूं और संजोग में जागृति रहे ऐसा आप आशीर्वाद आपो। जय सच्चिदानंद प्रभु। जय कोटि सच्चिदानंद। कोटि वंदन प्रभु। जय सच्चिदानंद। हेलो, जय सच्चिदानंद प्रभु। कोटि कोटि वंदन। आ गुरु पूर्णिमा पर्व तहेवारे हे प्रभु कोटि कोटि वंदन। आप मळ्या, आपे जे दृष्टि आपी ए दृष्टिए अमारुं जीवन बदली नाख्युं छे भगवान। अमारुं मनुष्य जीवन सफળ થયું છે। આપના જગત કલ્યાણના મંગલ મિશનમાં અમે તન મન ધનથી સહયોગી થઈ શકીએ અને આ આખું આ મિશન અગરબત્તીના આ વિજ્ઞાન જે અગરબત્તીની જેમ સુવાસ આપી રહ્યો આપી રહે અને અનંત જીવો આ વિજ્ઞાનનો લાભ લે અને સુખ શાંતિ પામે અને સાચી દિશા પામે। પ્રભુ આ સનાતન દ્રષ્ટિ મારી આત્મસાત થાય, આ દેહ કામ કાઢી લો પ્રભુ। તમે મારું મનુષ્ય જીવન ધન્યવાણી છે। તમારો જેટલો ઉપકાર મને એટલો ઓછો છે પ્રભુ। ક્યાં કહે સ્વામી, ક્યાં દિયા આપને। અમારી જીવનની દિશા બદલી નાખી પ્રભુ। અમારી જીવનની દિશા બદલી નાખી છે। જય સચ્ચિદાનંદ પ્રભુ। કોટી કોટી વંદન આપના શ્રી ચરણોમાં પ્રભુ। આપની સ્વસ્થ તંદુરસ્ત રહે અને તમારું જીવન અગરબત્તીની જેમ આખા વિશ્વની અંદર શ્વાસ ફેલાય પ્રભુ। એ જ હૃદયની અંતઃપુરની પ્રાર્થના છે પ્રભુ। જય સચ્ચિદાનંદ મારા પ્રભુ। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। કોટી કોટી પ્રણામ। ને જે દાદાએ જ્ઞાન આપ્યું તેનું તમે ડિટેલમાં વધારે ને વધારે ઓપન કર્યું ને આપના આશીર્વાદથી દરેક અવસ્થાને કુદરતી રચના જોવાની શક્તિઓ જે આપી ને એટલી શાંતિ કરી નાખી જિંદગીમાં કે આપનો આભાર માનીએ તેટલો ઓછો છે। દરેક સંજોગોને કુદરતી રચના જોવાનું જે તમે શીખવાડ્યું
એ મોટામાં મોટું અદ્ભુત જ્ઞાન અમને આપ્યું છે ને એની કૃપા તો બહુ જ વરસી રહી છે. સંજોગોમાં એ હાજર રહે છે ને એનાથી એટલું સુખ વર્તાય છે કે ના પૂછો ને વાત. એટલે આપનો આભાર માનીએ તેટલો ઓછો છે ને તે જ પ્રાર્થના છે કે દરેક ભવમાં પ્રગટ જ્ઞાની પુરુષ મળે અને મોક્ષને માર્ગના બધા જ સંજોગો પ્રાપ્ત થાય અને દરેક અવસ્થા ને કુદરતી રચના જોઈએ અને દાદાનું ને આપનું જે આ વિજ્ઞાન છે સનાતન વિજ્ઞાન તે આખા જગતને પહોંચાડવામાં અમે નિમિત્ત બનીએ. એ માટે અમને શક્તિ જોઈએ છે ને શક્તિ મેળવવામાં આપ સહાય કરો. જય સચ્ચિદાનંદ. આપનો ખૂબ ખૂબ આભાર છે. જય આધ્યાત્મિક વિજ્ઞાનમાં જેમ છે તેમ અમને સમજાય ઉપયોગ કરીને અમે આગળ વધીએ એવી શક્તિ આપો અને આમાં અમે રચ્યા પછી અરે આમાં અમને છૂટે નહીં અમારું જ્ઞાન એવા અમને આશીર્વાદ આપો. જરૂર જરૂર જરૂર. ખૂબ જય ખૂબ સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद. जय सच्चिदानंद स्वामी जी। आपका विज्ञान से तो हमारी जिंदगी धन्य धन्य हो गई और जीवन जो रॉन्ग बिलीफ में हम देख के जी रहे थे, अभी आपके कारण हम राइट बिलीफ देख के ही जिंदगी जी रहे हैं और विज्ञान समझने की कोशिश चालू है सब एंगल से और समझन को सुधार रहे हैं। इसलिए आपका बहुत बहुत धन्यवाद स्वामी जी, बहुत बहुत धन्यवाद। बहुत आनंद उपकारी है आपका, बहुत बहुत धन्यवाद स्वामी जी। जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. હવે જ્ઞાનમાં આગળ વધીએ એવા આશીર્વાદ આપજો. જ્ઞાનમાં આગળ વધીએ એવા આશીર્વાદ આપજો સ્વામીજી. અને આ વિજ્ઞાન જેમ છે એમ ફેલાય એવી અમારી ભાવના છે બધે સુધી. સ્વામીજી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને આ વિજ્ઞાન જેમ છે તેમ બધાને પહોંચે, લાખો કરોડો ને એવી ભાવના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. गुरु पूर्णिमा निमित्त आपने शत 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 प्रणाम। और ये सम्यक ज्ञान दर्शन का यथार्थ उपयोग रहे ऐसे हम आपके पास बहुत ही प्रार्थना करते हैं, उसमें हमें आशीर्वाद दीजिए। जय सच्चिदानंद. जय સચ્ચિદાનંદ સ્વામીજી. ગુરુ પૂર્ણિમાના કોટી કોટી વંદન. આપણે આપેલું વિજ્ઞાન અમને અંદર વર્ણાઈ જાય અને એ પ્રમાણે અનુભવમાં આવે એવી રીતે શક્તિ આપો. જ્યાં જ્યાં શક્તિ ખૂટે છે ત્યાં પૂરી આપો. જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ. વિજ્ઞાન બહુ બહુ આનંદ આપે છે, બહુ આનંદ. કહેતા નથી આવડતું પણ બહુ જ સારું ફાવે છે. બસ બસ ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, વિજ્ઞાન થકી બહુ આનંદ થાય છે. વિજ્ઞાન થકી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, જીવનની દ્રષ્ટિ બદલીને જે જીવનને જોવાનું, દુનિયાને જોવાનું જે નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે આપના થકી, એના માટે આભાર. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સ્વામીજી. પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા આપના સ્વાસ્થ્યને મારો વારો આવ્યો. જી જી જી. કોટી પ્રણામ સ્વામીજી. જય જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કોણ છે બીજા? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપનું સ્વાસ્થ્ય કેમ છે સ્વામીજી? બધું બરાબર ને? બિલકુલ બિલકુલ નોર્મલ છે. હા, બિલકુલ નોર્મલ છે. આશીર્વાદ આપો મને ને મનોજ ને બંનેને. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ કરો. અને જગત કલ્યાણના ઉત્તમ નિમિત્ત બનો એવા મારા શુભ આશીષ. હા, સારું સ્વામી. સ્વામી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद. जय सच्चिदानंद। हमारा कोटि कोटि वंदन और नमन हो स्वामी जी आपको। आपके माध्यम से विज्ञान
संपूर्ण रूप से हमें खुला हो और उपयोग भी कर सके और यह विज्ञान अनुभव में भी आए, ऐसी आप हमें आशीर्वाद दीजिए। यही हमारा कामना है स्वामी जी। जय सच्चिदानंद। जरूर जरूर, जय सच्चिदानंद। खूब खूब प्रगति जय करो। सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय कोटि सच्चिदानंद, प्रणाम स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आपका जैसा ज्ञान है समझ में आए, मुझे ज्ञान प्रकट करिए स्वामी जी। जरूर जरूर जरूर, खूब खूब प्रगति करो, खूब प्रगति करो, यही कामना। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। कोटि कोटि प्रणाम तमारा चरणों। અને મેં આ 4-5 લાઈન લખી છે, હું સંભળાવું સ્વામીજી? હા પ્લીઝ બોલો બોલો, કઈ વાત નહીં, કઈ વાત, બોલો બોલો. પૂતગલના આ ખેલ તમાશા, અવસ્થાઓ બદલાતી રહી, 6 તત્વોથી બની આ કુદરત, નથી તેનો રચનાર કોઈ, સંયોગો આવે ને જાય, હિસાબી સર્વે ખાતા વહી, કુદરતી રચના જોવી નિરંતર, જ્ઞાન દ્રષ્ટિ ઉપયોગ કરી, અનુભવી જ્ઞાની પાર ઉતારે, સમજણ સાચી વિજ્ઞાન થકી. આ 5-7 લાઈનો મેં લખી હતી, હું મેં તમને સંભળાવી. અને બાકી તો તમારા ખૂબ ખૂબ આશીર્વાદ આપો આજના દિવસે, પવિત્ર દિવસે. અને અમારા બધા અંતરના ભાવ તમે વાંચી લેજો સ્વામીજી. જરૂર જરૂર, તમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને લીટી અમને એ લખેલું છે એ મોકલાવજો તમારા નામ સાથે નીચે. હા ઓકે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, કોણ છે હવે? બસ હવે આ વિજ્ઞાન આપણે હવે વિજ્ઞાન શેર કરવું છે બધામાં, મુમુક્ષોમાં ને લોકોમાં. એ જ છે પ્રોગ્રામ. પણ આખું ટર્નિંગ એક જ વાક્યમાં આવી ગયું છે. આર્ટ ઓફ વિઝન જે સેન્ટેન્સ છે ને, એને આખી મારી લાઈફ 63 વટે બદલાવી નાખી. બસ 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 એક જ વિઝન છે કે આ જ્ઞાન ફેલાવવું છે, એને એમાં નિમિત્ત બની. બાકી તમામ મહાત્માઓ ને આમાં ઇન્વોલ્વ તમામ વ્યક્તિઓને મારા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ પ્રગતિ, ખૂબ પ્રગતિ કરો. જય જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આ સાયન્સ જેમ છે તેમ દ્રષ્ટિમાં ફિટ થાય અને કાયમ ઉપયોગ કરીએ એવા આશીર્વાદ આપો. જરૂર જરૂર, મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ પ્રગતિ. હા હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी। कोटि कोटि वंदन, कोटि कोटि वंदन। मेरा कुदरती रचना को यही प्रार्थना होगी कि आपकी आयु लंबी हो और ऐसे संजोग मिले कि साइंस मैक्सिमम खुला हो सके। और आजकल जो हम लोग सुन रहे हैं वो बहुत सारे वेदों में, आगम में कहीं पे भी मिलेगा नहीं ऐसा ज्ञान खुला हो रहा है सबके लिए। और ये जितने लोगों को मिल सकेगा, स्पेशली नया जनरेशन, उनको आज ये नॉलेज की बहुत जरूरत है। तो मेरी यही प्रार्थना है कुदरती रचना को कि मैक्सिमम लोगों को ये ज्ञान पहुंचे। और यहाँ आपका जो ज्ञान है वो सुन के हमारा फर्स्ट लेवल का जो मोक्ष है, मतलब जीते जी जो मोक्ष बोलते हैं, वो अपना ऑलमोस्ट हो गया है। बस अभी ये डिस्चार्ज को देखते हुए जिंदगी काट के सिद्ध क्षेत्र में जाना है, यही एक प्रार्थना है स्वामी जी। जरूर जरूर, बस आपकी प्रार्थना और भावना सफल हो, यही मेरी शुभकामना। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। कोटि वंदन प्रणाम स्वामी जी। बोलिए बोलिए। कोटि कोटि वंदन मेरा। हाँ, मैं मोक्ष मार्ग में आगे बढ़ने के लिए आशीर्वाद दो और हर संजोग में जागृति में रहे। जरूर जरूर, मेरा खूब खूब आशीर्वाद, खूब प्रगति करो। हाँ, खूब प्रगति। हाँ, प्रणाम स्वामी जी। हाँ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સત નમસ્કાર અને બાકીના 364 દિવસ
ગુરુ પૂર્ણિમાના ભાવમાં જ રહેવાય એવા આશીર્વાદ આપો. અને મને કેટલા વખતથી પુણ્ય શ્રાવકનું સામાયિક સમજાતું નહોતું, એનું જ્ઞાન તમે આપ્યું છે અને રોજ એવી સામાયિક કરી શકું એવી શક્તિ આપો. જરૂર જરૂર જરૂર. બસ આપનો ભાવ પૂરો થાય એવી કુદરત આપને બહુ જ શક્તિ આપે એવા મારા શુભ આશીષ છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન આપના ચરણોમાં સ્વામીજી. આપે જે અધ્યાત્મ વિજ્ઞાન અમને સમજાવ્યું છે અને જેમ છે તેમ અમને સમજાય અને બીજાને પણ વહેંચી શકીએ એવા આશીર્વાદ આપો. જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો સાધનાબેન. સરસ સરસ, બધું સરસ છે. પરિવારમાં બધું સારું છે ને? બધું જે ટાઈમે જે સમયનો ઉપયોગ લેવો તો એ મેં લઈ લીધો અને બહુ કામ આવે છે. અને હા, અત્યારે પણ આપ સત્સંગ જે કરાવો છો એમાં બહુ જ આગળ વધીએ એવું આપ જે સમજાવવા માંગો છો એ જ રીતનું અમે સમજી જઈએ. બસ જરૂર જરૂર જરૂર. બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો. હા, કોટી કોટી વંદન. કોટી કોટી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આ કુદરતી કાનૂન અને કુદરતી રચના સંજોગોમાં જોવાથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે અને મનને શાંતિ અને સમાધાન રહે છે. સ્વામીજી આપને કોટી કોટી વંદન. સ્વામીજી મને આ વિજ્ઞાન બધું મને સમજાય એવી કૃપા કરજો. સ્વામીજી આપને કોટી કોટી વંદન કરું છું. સ્વામીજી કોટી વંદન. સ્વામીજી જય સચ્ચિદાનંદ. ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ કરો. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ છે? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. गुरु एक तेज है जिनके आते ही सारे संशय के अंधकार खत्म हो जाते हैं। गुरु वो मृदंग है जिसके बजते ही अनहद नाद सुनने शुरू हो जाते हैं। गुरु वो ज्ञान है जिनके बोलते ही भय समाप्त हो जाता है। गुरु वो दीक्षा है जो सही मायने में मिलती है, वो भव सागर पार हो जाता है। गुरु वो सतचित आनंद है जो हमें हमारी पहचान देता है। जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. खूब खूब प्रगति करो. हाँ, खूब प्रगति करो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद स्वामीजी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. સંસાર ચલાવવા માટે ઘણા બધા ગુરુ મળ્યા, પણ તમારા સહી આત્માનો ગુરુ આ જન્મમાં મને મળ્યો. કેટલા પુણ્ય કર્યા પછી આવો આત્માનો ગુરુ મળ્યો હશે. અને એટલું સરસ સરળ સમજાય છે, બધી સરળ ભાષા, અને એટલું ચોખ્ખું થતું જાય છે તમારા કુદરતી કાનૂન એનાથી. સ્વામીજી સાચે જ એમ લાગે કે આપણે શું મળી ગયું છે, એટલે વ્યક્ત નથી થઈ શકતું કે કેટલો આનંદ છે આમાં. સ્વામીજી બસ હવે આ જ જ્ઞાન અમને આગળ વધારે, અજ્ઞાનનો ખલાસ થઈએ અને જ્ઞાન વધારે અને બધાને પીરસીએ એવી અમને આશીર્વાદ આપો. સ્વામીજી આશીર્વાદ આપો. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી અમે સમ્યક દ્રષ્ટિનો જ ઉપયોગ કરીને કુદરતી રચના જોવાનું ક્યારેય ન ચૂકીએ. એ શક્તિ ખુલી થાય એવા આશીષ આપજો. સાયન્ટિફિક દ્રષ્ટિનો જ ઉપયોગ કરજો. જી જી. મોક્ષને લાયક ને સારા સંજોગો હજો ને આપની સાતત્ય હજો. હા, બસ આપની બધી ભાવના પૂર્ણ થાય એવી કુદરત આપણને સંજોગો ને શક્તિ આપે એવા મારા શુભ આશીષ છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપના ચરણોમાં કોટી કોટી વંદન પ્રભુ. બોલો. આજના પવિત્ર દિવસે એક જ પ્રાર્થના કરીએ કુદરતને કે આપનું આયુષ્ય
અખંડ નિરામય રહે અને કુદરત આપને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે અને બસ અમે જે આપેલી દ્રષ્ટિ છે એમાં વધારે ને વધારે આગળ વધી અને દ્રષ્ટિને એટલી મજબૂત કરી કે બસ હવે સિદ્ધાંત સિવાય કોઈ કરતા કોઈ વાતમાં પડવું નથી. બસ એ જ અમને શુભ આશીષ આપો. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी, जय जय सच्चिदानंद। आपके माध्यम से हमें पता चला कि आत्मा अरीसा जैसा है। नहीं तो किसी भी भव में पता नहीं चलता कि आत्मा अरीसा जैसा है, क्योंकि हमेशा ऐसा वो एक खोज थी कि आत्मा कैसी होती है, कैसी होती, कैसी होती है। अभी पता चला कि सिर्फ एक अरीसा जैसा है जिसमें सब कुछ झलकता है, केवल ज्ञान स्वरूप। सिर्फ एक डाउट था, पूज्य श्री पूछूं अभी कि नहीं? प्लीज बोलिए, जल्दी बोलिए, कोई बात हाँ नहीं, आपने कुछ ही दो दिनों के सत्संग में पहले बताया था कि प्रतिष्ठित आत्मा चार्ज वाली भी है और डिस्चार्ज वाली, वो समझ में आया। बट जो प्रतिष्ठित आत्मा जो चार्ज वाली है, सिर्फ वो साइन करती है, उतना ही उसका कार्य है। मीन जो भी हम अगले भव के लिए भाव करते हैं, मुझे डॉक्टर बनना है, मुझे इंजीनियर बनना है, मुझे वो बनना है, मुझे वो करना है, मुझे ब्रह्मचारी बनना है, वो सब भी डिस्चार्ज प्रतिष्ठित आत्मा का है। हाँ हाँ, मगर उसमें पुण्य भी चाहिए, कर्म के साथ, भाव के साथ पुण्य भी चाहिए। वो अभी सत्संग का टाइम मिलेगा तो सत्संग में आप पूछना, मैं डिटेल में बताऊंगा। ओके, बस स्वामी जी जुदापन की जागृति रहे, निरंतर स्वसत्ता में रहे, शक्ति आप जो। जरूर जरूर, खूब खूब आशीर्वाद हो, खूब आशीर्वाद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी તમારા ચરણોમાં કોટી કોટી વંદન અને સર્વસ્વ અર્પણ છે। ગિરીશથી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરજો। આપને દીર્ઘ આયુષ્ય। જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। कोटि कोटि वंदन। विज्ञान जैसा है वैसा ही निरंतर बना रहे, समझ में रहे, वैसे आप आशीर्वाद दीजिए स्वामी जी। जरूर हमेशा सनातन सिद्धांत को फॉलो करके आगे बढ़ते रहे, आपसे शुभेच्छा। मेरा खूब खूब आशीर्वाद है, खूब खूब आगे बढ़ो, यही मेरी शुभकामना है। जय सच्चिदानंद। हाँ, कोटि वंदन होजो। हाँ, बोलो बोलो। સુખસાતામાં છો जी સ્વામીજી? जी जी, बिल्कुल बिल्कुल। બસ તમારા જ્ઞાનથી અમને બહુ સંતોષ છે, બહુ અમને ગમે છે અને અમને એવા આશીર્વાદ આપો કે બસ આ મોક્ષ માર્ગની આગળ, મોક્ષ માર્ગના પથ ઉપર અમે તમારા આશીર્વાદથી ખૂબ પ્રગતિ કરીએ અને ખૂબ આગળ વધીએ। जरूर जरूर, મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ પ્રગતિ કરો। હા, ખૂબ પ્રગતિ કરો ને આપની શુભ પર લાભ થાય એવા મારા શુભ આશીષ। હા, ધન્યવાદ ગુરુજી, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ આપના। जय सच्चिदानंद, जय सच्चिदानंद। कौन से हवे? जय सच्चिदानंद प्रभु जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। कोटि बोलिए। कोटि वंदन प्रभु जी। अनंत उपकारी आपना खूब आभार, खूब आभार। एक जीभे अने एक जीवे वर्णवी नहीं शकाय एवो सद्भाग्य हमने लाभ्यो जे तमारा निमित्ते। हे कलिकाल सर्वज्ञ भरत क्षेत्रना प्रत्यक्ष अनुभवी ज्ञानी पुरुष, आपने नमस्कार हो। आपना निमित्ते आ सद्भाग्य जाग्યું છે અને કુદરતે પણ મહેર કરી છે કે બધાને મનુષ્ય દુર્લભ એવો મનુષ્ય ભાવ પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષનો સરવાળો, પછી એને આ દ્રષ્ટિ મળવી જીવને, અને ચોથો આ તત્વ ચર્ચા, આ બધા સંજોગોના કારણે જીવ સ્વતાના સ્વસ્વભાવને સમજી શકે, પાળી શકે અને મુક્ત જો સ્વભાવ છે એનો સાક્ષાત્કાર થઈ શકે। એના એક ઉત્તમ ઉત્કૃષ્ટ અદ્ભુત જેના હાથના નીચે 64 શરાકા પુરુષ અત્યારે ઘડી રહ્યા છે। ધન્ય છે પ્રભુ, આપને ધન્ય છે। ખૂબ અત્યંત દુર્લભ એવો યોગ બન્યો છે, જ્ઞાની પુરુષ પણ મળ્યા અને સાથે સહજ સરળ સ્વભાવી હે શ્વેત ધવલ એવો વેશ ધારણ કરનારા, જેના વીર વચનોને ધારણ કરનારા, માર્ગદર્શક કરનારા, સતત પોતાના વિહારમાં રમતો ને નાચતો મોહનો ક્ષય કરનારા, હે સંકિતધારી, હે રત્નત્રય ધારણ કરનારા, હે વાત્સલ્ય મૂર્તિ, સમય સમય માર્ગદર્શન કરનારા, આપણા ખૂબ આભાર,
આપણી જય થાઓ, વિજય થાઓ, આપણું કલ્યાણ થાઓ પ્રભુ. ખૂબ આનંદ આવી રહ્યો છે. અદ્ભુત 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 સમય પાસ થઈ રહ્યું છે. અમે વિચાર્યું પણ નહીં હતું કે આવો સમય અમારા જીવનમાં આવી શકે. શાસ્ત્રો વાંચ્યા, અનેક પ્રકારના ગુરુ ભગવંતોને મળ્યા, છતાં અમને એવું ક્યારેય નહીં લાગ્યું હતું કે આ કોઈ સમજણ અમે કોઈ દિવસે ભગવાનને ભેટી શકીએ, અને ભગવાન પોતે હું સ્વતઃ જ છું એવી અનુભૂતિ કે એનો માર્ગદર્શન બતાવનારા આપણો આભાર છે પ્રભુ. ધારણાના કારણે જીવનો જે ભવભ્રમણ થાય છે અને એને સમજાતું નથી, અને આપણા ચમત્કાર કઈક ચમત્કાર થશે, ભગવાન આવશે અને મારો કાર્ય કરશે એવી ધારણામાં ચાલતો હતો જીવ, જેને તમે આ માર્ગદર્શન આપીને કુદરત છે, તત્વની ચર્ચા અને કુદરત યુનિવર્સનો લો કેવી રીતે કામ કરે છે એની સહજ સરળ સ્વભાવમાં જે વાણી તમારી છે, એમાં ના કોઈ પ્રશ્ન છે, ના કોઈ ઉદ્ગારવાચક છે, ન કોઈ નકારાત્મક વાણી છે, ન કોઈ સકારાત્મક છે, ન કોઈ નિર્દેશાત્મક છે, ન કોઈ સંબોધિત કારણ છે. એવા અદ્ભુત વાણી, વિનોદ, સરળ, સહજ, એઝ પર ધ સર્કમસ્ટાન્સીસ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એન્ડ ઓલ ફોર ધ અધર લેંગ્વેજમાં જે એટલી સહજ, કોઈને પણ, બાળકથી લઈને વિદ્વાનને પણ સાંભળી શકે, સમજી શકે એવા રીતે તમે આ અદ્ભુત યુનિવર્સનો, બ્રહ્માંડનો જ્ઞાન આપી રહ્યા છો. એટલા પુણ્યશાળી, અદ્ભુત પુણ્યશાળીને મારા વંદન. મારા અને મારા પરિવારને હંમેશા છત્રછાયામાં રાખજો એવી મારી નમ્ર વિનંતી છે. તમારા આ કારણે અંતર ઉમંગે સદગુણોનો ભાવ થતો રહ્યો છે, અને અમારા પણ મોહ હળતા રહ્યા છે. કોઈ પણ ધારણા વગર હવે કરુણા ઉત્પન્ન થઈ રહી છે જીવમાં, અને જીવ માત્રમાં કલ્યાણ કરવાની કરુણાનો ભાવ ઉમેરી રહ્યા છે અમે પણ. આ તમારા માર્ગદર્શનના કારણે, નહીં તો આજે ધારણામાં જ અમે રહ્યા હોત. ખૂબ આભાર પ્રભુ, ખૂબ આભાર, ખૂબ આભાર. છત્રછાયા સદૈવ અમારા ઉપર રાખજો પ્રભુ. ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુજી. કોટી કોટી જય સચ્ચિદાનંદ પ્રભુ. બધા સંજોગોમાં સમ્યક જ્ઞાન દર્શન નો જ ઉપયોગ થાય, કોન્સ્ટન્ટ એવી શક્તિ આપો, અને જગત કલ્યાણના નિમિત્તમાં અમે અમારો પણ ફાળો હોય દરેક અવસ્થામાં એવી પ્રભુ શક્તિ આપો. હવે બસ કોન્સ્ટન્ટ જ્ઞાન દર્શન માં જ રહેવું છે એવી શક્તિ આપજો પ્રભુ. જરૂર જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. હા સ્વામીજી, હવે આપણું આ વિજ્ઞાન લાખો લોકો સુધી તો પહોંચ્યું છે, પણ કરોડોમાં પહોંચે અને બધા સાયન્ટિસ્ટ મહાત્મા ખૂબ આની અંદર ખૂબ ને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપું છું. જરૂર જરૂર. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બસ આપ સર્વની ભાવના અને પ્રાર્થના પૂરી થાય એવા સર્વ સંજોગો કુદરત આપણને આપે, બસ એવી મારી પણ કુદરતને પ્રાર્થના છે, અને મારા શુભ આશીષ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ખૂબ ભટક્યા સ્વામીજી, ખૂબ ભટક્યા, પણ તમારા જેવો સીધો અને સરળ રસ્તો જે તમે આપ્યો છે અમને, દ્રષ્ટિનો, વિજ્ઞાનનો, એ ક્યાંય નથી મળ્યો અમને. આ અમને રસ્તો મળ્યો, બસ હવે અમને એવા આશીર્વાદ આપો કે એ રસ્તે જ અમે ચાલીએ, અને બસ અમારું અજ્ઞાન પૂરેપૂરું નાશ કરીએ. હર સંજોગમાં અમે અજ્ઞાન નાશ કરતા રહીએ, કુદરતી રચના જોયા કરીએ. સ્વામીજી, એવા આશીર્વાદ આપો, અને બને એટલું અમે વિજ્ઞાનનો પ્રચાર કરીએ, અને બને એટલો વધારે આત્માઓ જોડાય. જેવું અમને મળ્યું છે એવું બધી આત્માઓને મળે, બધા લોકોને મળે એવો અમારો ભાવ છે. એ ભાવ અમારો પૂરો થાય. ગુરુદેવ આશીર્વાદ આપો. સ્વામીજી, એવા આશીર્વાદ આપો. જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો ને આપના ભાવ પૂર્ણ થાય એવી સર્વશક્તિઓ પ્રાપ્ત થાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જ્ઞાની પુરુષને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે ગુરુ જે અનુભવી આત્મજ્ઞાની છે, એટલે
આ જગતમાંથી કોઈ વિનાશી ચીજ વસ્તુની તો એને મોહ છે જ નહીં પ્રભુ, પણ અમે બે વસ્તુની ભાવના ભાવી શકીએ કે જે મોક્ષ માર્ગ તમે પ્રકાશ્યો છે એ મોક્ષ માર્ગને અમે સાર્થક કરીએ, એ જ અમારું અર્પણ રહેશે સ્વામીજી. અને બીજું કે તમે પણ જે સ્વરૂપની રમણતા કાયમ માટે તમે પણ રહો, બસ એ બે ભાવના અમે ભાવીએ છીએ પ્રભુજી. અને એક સર્વ જીવો માટે એક પ્રાર્થના છે એક જ કડીમાં સ્વામીજી કે અસતોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ સ્વામીજી. આશીર્વાદ તમારા વર્ષે રહ્યા છે, જે કરુણા છે, તમે જે સુગંધ છે એ સુગંધ ખુલી ગઈ છે સ્વામીજી. બહુ સરસ, બહુ સરસ પ્રભુજી. એ જ અમારું અર્પણ છે પ્રભુજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેહધારી પરમાત્મા, મારા હિસાબે તો અત્યારના કળિયુગના અરિહંત ભગવાન અને અનુભવી જ્ઞાની પુરુષ, હું આમને આજે કોટી કોટી નમસ્કાર અભેદ ભાવે ભક્તિપૂર્વક કરું છું. સ્વામીજી, જે પૂજ્ય દાદાનું વિજ્ઞાન સંજોગો વસાત તે વખતે નીકળી નહોતું શક્યું, તે અદ્ભુત સાયન્સ આપના નિમિત્તે આજે અમને મળી રહ્યું છે, ને તે બી પાછું સરળ અને સચોટ શબ્દમાં, અને એવા સરસ સરળ ઉદાહરણ, પ્રેક્ટિકલ ઉદાહરણ સહિત કે અમને શીરાની જેમ ગળામાં ઓગળી જાય છે, અને એટલું અમને જીવનમાં વ્યવહારમાં કામ લાગે છે કે અમે શાંતિ અને નિરાકુરતા અનુભવીએ છીએ. અને આપનું આ જ્ઞાન જો અમને ના મળ્યું હોતે તો અમે ક્યાંય અંધારા કુવામાં ભટકતા હોતે અને જન્મ મરણના ફેરામાં પહેલાની જેમ ગોળ ગોળ ફરતા જ રહેતે ચક્કરમાં. પણ અમને ખરેખર આ કળિયુગમાં એટલી અમારી પુણ્યાઈ અને પરમાત્મા, અંતર્યામી પરમાત્માની એટલી કરુણા કે આવા જ્ઞાની પુરુષ અમને આ જન્મમાં મળ્યા, એ ખરેખર અંતર્યામી પરમાત્માની કૃપા જ છે. અને જગત આખામાં આપણું આ અલૌકિક જ્ઞાન ફેલાય, લોકો સુધી પહોંચે, અને ખાસ કરીને યુવાઓને કે જે લોકો આજે અવળી દિશામાં ભટકી રહ્યા છે તે લોકોને આ જ્ઞાન પહોંચે, એ લોકોની સમજમાં આવે અને વિશ્વનું કલ્યાણ થાય, અને એ જગત કલ્યાણમાં અમે પણ નિમિત્ત બનીએ સ્વામીજી. અને આજના પાવન દિવસે અંતર્યામી પરમાત્માને અંતરની પ્રાર્થના છે કે સ્વામીજીને અખંડ તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય મળે, કે જેથી જગતમાં સાયન્સ ફેલાય, અને એ સાયન્સ ફેલાવવામાં અમે સૌ મહાત્માઓ પણ નિમિત્ત બનીએ, અમે પણ આ સાચા સાયન્ટિસ્ટ બનીએ, અને તમારું જ્ઞાન જેમ છે તેમ સમજાય કે અમે બીજાને પણ સમજાવી શકીએ. અને આજના બીજા પાવન મંગળમય દિવસે આપની પ્રાર્થના છે કે તમારું આ સાનિધ્ય, સેવા, સત્સંગ અમને દરેક જન્મમાં મળે, અને મોક્ષે જતા સુધી આપનું આ સાયન્સ અમે સમજીને ઉપયોગમાં લઈને મોક્ષનું કામ કાઢી લઈએ. ખરી રીતે તો પરંપરા પ્રમાણે ગુરુ દક્ષિણા આપવી જોઈએ, પણ ક્યાં દઉં ગુરુ દક્ષિણા, મન હી મન મેં સોચું, ચુકા ન પાઉં ઋણ મેં આપકા, અગર જીવન અપના દે દઉં. કોટી કોટી નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. અધ્યાત્મ વિજ્ઞાનમાં આગળ વધુ એવી ઈચ્છા. જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. કોટી કોટી વંદન પ્રભુ. કોટી કોટી વંદન પ્રભુજી. આજના ગુરુ પૂર્ણિમા દિવસે એવી પ્રાર્થના કરી છે કે આપનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે, જેથી જગત કલ્યાણનું કાર્ય અવિરતપણે ચાલુ રહે, અને અમે પણ તેમાં ઉત્તમ નિમિત્ત બની શકીએ પ્રભુ. એવી ખૂબ શક્તિ દેજો, અને ખૂબ જગત કલ્યાણનું કાર્ય થાય. અને આજના દિવસે 4 લીટી લખાણી છે પ્રભુજી, એ જરાક વાંચું. પ્લીઝ બોલો બોલો. અજ્ઞાનમાં અમે રાજતા હતા, ને હું કંઈક છું એમ જાણ માનતા હતા, ને પાછા અંદરથી મૂંઝાતા હતા, કારણ કે હું કોણ છું તે જાણતા ન હતા. આપે એ હુંની ઓળખાણ કરાવી, અનંત કાળની રોંગ બિલીફ ઉડાડી, અંતરમાં જ્ઞાન જ્યોત પ્રગટાવી,
હવે મૂંઝવણો એક એક નીકળવા માંડી, આનંદની લહેરો ફૂટવા માંડી, જાગી અંતરમાં અભિલાષ, મારે જાવું મોક્ષધામ. જય સચ્ચિદાનંદ પ્રભુ. આપને આભારી છે પ્રભુ, આ બધું આપને આભારી છે પ્રભુજી. બસ બસ, તમારા નામ સાથે મોકલી આપજો. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कोटि कोटि प्रणाम, कोटि कोटि प्रणाम। अमे केवा पुण्यशाली, भगवाननी भूमिका आ देहे पाड़ी। अमे केवा भाग्यशाળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિ નીચાવી વારી। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન। હે સ્વામીજી, તમે અમને આ કડીકારમાં મળ્યા, જેમ અર્જુન ભગવાનને કૃષ્ણ મળ્યા હતા, આ જ કડીકારમાં તમે અમારા સારથી આ જન્મ મરણના ફેરામાં આ છેક જો સુધી અમારું કેવળ દર્શન ખુલ્લું ન થાય ત્યાં સુધી અમારો એવું અમને એવા પાકા કરજો કે આજ્ઞાન ખલાસ થાય અને આ દ્રષ્ટિના પુરુષાર્થમાં અમે એવા પાકા થઈએ કે તમારા 1000 સાયન્ટિસ્ટ વિઝનોમાં અમે પણ સહભાગી થઈએ અને જગત કલ્યાણની ભાવના જે છે અમે અમારા નિમિત્ત, તમારા નિમિત્તથી, માર્ગદર્શનથી અમે પણ એ યજ્ઞ બળમાં અમે જોડાઈએ, એવી અમને આશીર્વાદ આપજો, કરુણા કરજો પ્રભુ। જરૂર, ખૂબ ખૂબ આશીર્વાદ। ધન્વંતરી દેવની પ્રાર્થના પ્રભુ, આપનું શરીર એકદમ સ્વસ્થ તંદુર રહે એવા પ્રાર્થના। કોટી કોટી પ્રણામ પ્રભુજી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। कोटि कोटि वंदन स्वामी जी। बोलो बोलो। स्वामी जी, ये अज्ञान रूपी इतना अंधेरा में एक जो दृष्टि मिली है वो अद्भुत है स्वामी जी, अद्भुत है। जो इतने दुख भरे संसार सागर में एक जो ज्ञान दृष्टि मिली है ना, उसका उपयोग करते ही तुरंत इमीडिएटली वो अंधकार रूपी, अज्ञान रूपी अंधकार कहाँ गायब होता है वो दूर दूर तक समझ भी नहीं आता स्वामी जी। जी जी, बहुत ही अद्भुत है, अद्भुत है, जिसका वर्णन वाणी से नहीं कर सकते। बस खूब खूब हाँ हाँ, जय सच्चिदानंद। खूब प्रगति करो, यही मेरी शुभकामना। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलिए। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાએ ખીલ્યો છે ને જેમ શીતળતા અનુભવે એવે અજંપામાં જીવતા જગતના જીવોને પણ આ આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આતા મળે ને શીતળતા મળે એના અમે નિમિત્ત બનીએ એવા આશીર્વાદ આપો। જરૂર જરૂર, બસ ખૂબ ખૂબ આશીર્વાદ છે। ખૂબ પ્રગતિ કરો, આપની ભાવના અને પ્રાર્થના સફળ થાવું એવા મારા શુભ આશીષ છે। હા, જય જય સચિદાનંદ। જય સચિદાનંદ। कौन से बीजा? हेलो। हाँ, जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो बोलो। आप मળી ગયા, અમને બીજાને હું મળી ગયું છે। સદૈવ આપની કરુણા કૃપા અમારા પર વરસી રહે, બસ એવી કૃપા કરજો સ્વામીજી। जरूर जरूर जरूर, बस मारा જય खूब સચ્ચિદાનંદ। जय જય सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय बोलो। सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद प्रभु। बोलो। आपने सर्वे लॉस एंजलिस ना महात्माओनी साक्षीए भावभीनु भव्य आमंत्रण आपीए छे। जी प्रभु। जरूर थी पधारजो। जरूर 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 जरूर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कौन छे? हेलो
હા, ઘોર કાળમાં આપે આપેલું આ વિજ્ઞાન મોસ્ટ એપ્લિકેબલ છે, સર્વ સમાધાનકારી છે, તત્કાલ પઝલ સોલ્વ કરી આપે છે. આપનું ઋણ ચૂકાય એમ નથી. આપને મારે ખૂબ ખૂબ ધન્યવાદ. આપને કુદરત નિરામય શ્વાસ આપે, દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના. આપને મારા દિલથી નમસ્કાર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ કરો. હા, બસ આપની કૃપા બની રહે. જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. અમને એવી શક્તિ આપો કે અમે અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકીએ. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. કોણ છે હવે? નામ બોલો, કઈ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ અનંત ઉપકારી છો. બસ એવા આશીર્વાદ આપો કે હંમેશા કુદરતી કાનૂન અને કુદરતી રચના દરેક અવસ્થામાં સમજાય અને અમારી દ્રષ્ટિ જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ. હા, જય સચ્ચિદાનંદ. આપણા ચરણોમાં કોટી કોટી નમસ્કાર. નમસ્કાર. તમને જેવું જ્ઞાન દર્શન થયું થયું એવું અમને પણ થાવ, અને આ જગત જે ભડકે બળે છે એમાં મને જે સુખ શાંતિ મળે ને બધાને મળે. મને તો બહુ જ આમાંથી શાંતિ મળી છે વિજ્ઞાનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ. બોલો. અનમ્યુટ કરો પુષ્પાબેન. કોટી વંદન નમસ્કાર કરું છું. અને આપનું વિજ્ઞાન આપના આંતરરાષ્ટ્રીય મુજબ અમને સમજાય એવી અમારા ઉપર પરમ કૃપા વરસાવો, કૃપા વરસાવો, કૃપા વરસાવો. અને આપના જગત કલ્યાણના યજ્ઞમાં અમોને પણ સામેલ થવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપો, આપના વિજ્ઞાનમાં રહી શકીએ. બસ જરૂર જરૂર જરૂર. તમને અને તમારા સમગ્ર પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો. પ્રકાશભાઈને પણ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓ સાલું તો જંતી વણા અવાજ નહીં ગયો. આપનું સ્વાસ્થ્ય સારું રહે તેવી ખૂબ જ દિલથી પ્રાર્થના સ્વામીજી. બસ જી. જો કે પૂર્ણત્વને પામીએ, ખૂબ જ પ્રગતિ કરીએ. જી 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 જી. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ. જય સચ્ચિદાનંદ. સુનીતાબેન અનમ્યુટ કરો. સુનીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપનું જ્ઞાન समझाए છે અને हर संयोग में हमने हाजिर रहे एवं आशीर्वाद आपको ने पूरा कोई भी संयोग में हमने कुदरती रचना देखा है ये आशीर्वाद आपो ने મને સત્સંગના અંતરાય બધા તૂટી જાય ને વિજ્ઞાનને ફેલાવી શકું. સાયન્સનું કોર્સ સાયન્ટિસ્ટનું કર્યું છે મેં, અને હજે સુધી એટલા બધા જેટલી ચાહું છું એટલું વિજ્ઞાન પૂરસી નથી શકી બધાને. તો એ મને આશીર્વાદ આપો ને મારા અંતરાય બધા તૂટી જાય એવો. ને આપને ચરણોમાં કોટી કોટી વંદન. જરૂર જરૂર. બસ મારા આપને જેમ આશય છે કે અમને વિજ્ઞાન સમજાય એ સમજમાં આવે છે, પણ ઉપયોગ કરવાની શક્તિ આપો, ઉપયોગ કરવાની સતત રહું એને મેં.
ને કુદરતી રચના દેખાય ને પોતાને પદ में રહું શુદ્ધાત્મા में એ જ આશીર્વાદ ચાહું છું. જય સચ્ચિદાનંદ. મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ને અમારા પૂરા કુટુંબને પણ એ મળે વિજ્ઞાન એવા આશીર્વાદ, એને પણ ધાર ના તૂટે, બસ એ જ આશીર્વાદ જોઈએ. ખૂબ ખૂબ આશીર્વાદ. આપનું સ્વાસ્થ્ય ઠીક રહે. બહુ બહુ શુભકામના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવનીતભાઈ. હાજી, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા, અવાજ આવે છે અમારો? આવે છે, આવે છે. હેલો. હા, ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય બક્ષે અને તંદુરસ્ત ભર્યું જીવન આપને આપે એવી ઈશ્વરને પ્રાર્થના, અને આપનું આ વિજ્ઞાન અમને આપના અંતરાશય મુજબ જેમ છે એમ સમજાય એવા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલકાંતાબેન. जय सच्चिदानंद स्वामी जी। जय स्वामी जी सच्चिदानंद। के चरणों में कोटि कोटि प्रणाम स्वामी जी। स्वामी जी, विज्ञान समझ में आया है और इस विज्ञान में और हम ज्यादा ऊंडे उतरे और ज्यादा समझ में आवे, ये आप हमारे को आशीर्वाद आपो। जरूर जरूर, मेरा खूब खूब आशीर्वाद है। खूब प्रगति करो, खूब प्रगति करो। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, बोलिए बोलिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो बोलो। આપના આશીર્વાદ લેવાતા બસ ખૂબ પ્રગતિ કરી શકીએ અને આપને પણ આપની ઈચ્છાઓ પૂરી થાય આજના ગુરુ પૂર્ણિમા દિવસે. સ્વાસ્થ્ય સારું રહે આપણું કાયમ, કે લાખો કરોડો લોકો હજી પણ આ જ્ઞાન પામી શકે એટલું અદ્ભુત જ્ઞાન છે આપણું પ્રભુ. કોટી કોટી ગુરુજી એટલું જ કહીશ કે તમે જિંદા દિલ અને મસ્ત કલંદર છો, દિલોને જીતવા વાળા શાહે સિકંદર છો. રહો તો છે આ ધરતી પર, પણ તમે અંબર છો, પૈગંબર છો. સદા તમારો જ્ઞાન વર્ષા માર્ગ વરસી રહે. આશીર્વાદ ખૂબ ખૂબ કુદરતી રચના અમે સમજતા રહીને આગળ વધતા રહીએ. ખૂબ આભાર, ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શોભાબેન. બંધ कर दो, लोअर हाथ कर दो, हाथ हटा दो. શોભનાબેન. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરિસ્થિતિમાં હજી ઉપયોગ નથી થઈ શકતો, એનો બહુ અફસોસ થાય છે. ખસી જવાય છે પૂરેપૂરું, પણ કોશિશ સતત એવી છે કે આગળ વધીએ, પણ એ વધવામાં એટલો જે પ્રયાસ ને પુરુષાર્થ જોઈએ એની સબળતા નથી આવતી. સંજોગોમાં અને સંસારિક વ્યવહારોમાં અને વસ્તુઓમાં ઘૂસી જવાય છે, અને ત્યારે ધ્યાન નથી રહેતું કે આ વસ્તુ મારા માટે યોગ્ય નથી. પણ છતાં જો સતત ને સતત મારી અંદરની કોશિશ ઈ જ છે કે આગળ વધું અને આ વસ્તુના ટ્રેક પર હું ઉપર આગળ વધું, એવી અંદરની આત્મા, પરમાત્મા અને આત્મા અને તમારી પાસે શક્તિ માંગીએ છીએ. સાચે હારી જવાય છે આ સંસારમાં, બધે જ હારી જવાય છે. આપણે મૂળ સ્વરૂપે અનંત શક્તિ વાળા છે, અને આ જે શક્તિઓ આપણે અનુભવી રહ્યા છે એ બધી વિનાશી છે, જોઈ રહ્યા છે વિનાશી છે. 5 ઇન્દ્રિયોથી જોઈ રહ્યા છે ને, એ બધી શક્તિઓ વિનાશી છે અને આપણે અવિનાશી છે. એટલે વિનાશી શક્તિઓ નો અંત આવવાનો છે, આપણે તો તેનાથી જ રહેવાના છે. હા, બસ ખૂબ પ્રગતિ કરો, એ અમારા શુભ આશીષ છે. હા, ખૂબ પ્રગતિ આગળ વધવું છે, બસ બસ એ ધ્યાનમાં રહે. જરૂર જરૂર. હા, જય स्वामी जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आपके चरणों में कोट कोट वंदन। गुरु पूर्णिमा पर्व पर मुझे आशीर्वाद प्रदान करें। વચ્ચે આવવું પડે છે, આ વચ્ચે આવી જાઉં છું. તમે એમ નહીં માનતા મને આ ગમે છે? મને આ જરાય નથી ગમતું. स्वामी जी, आवाज मेरी नहीं आ रही क्या? बोलिए बोलिए बोलिए। मेरी आवाज आ रही है बाबू सिंह? आ रही है, आ रही है, आ रही है। हाँ स्वामी जी, गुरु पूर्णिमा पर्व पर आपके चरणों में मेरा कोट कोट वंदन, और आपके आशीर्वाद से ये जो है सत्संग तो कंटिन्यू चल रहा है, लेकिन सम्यक ज्ञान, सम्यक दर्शन हर संजोग में हो, ऐसे मुझे आशीर्वाद प्रदान करें। जरूर, मेरा खूब खूब आशीर्वाद है। आप खूब प्रगति करो और आपके माध्यम से और लोग भी विज्ञान जाने, समझे, अनुभवे,
यही मेरा शुभ आशीष है आपको। बस आपका पूर्ण आशीर्वाद चाहिए सर। बस 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 बस। हाँ, आपके जय नमस्कार। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामीजी। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ તમારો વિડિયો પોઝ થઈ ગયો છે મારામાં કે તમને દેખાય છે ફેસ મારો સ્વામીજી? હા, હવે દેખાય. એકચ્યુઅલી મને તમારો ખાલી ફેસ આમ પોઝ થયેલો એ તમારામાં કદાચ ઇનર વિડિયો બંધ થઈ ગયો છે. આપણો વિડિયો ઓન જ છે. जय सच्चिदानंद स्वामी जी। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. वंदन। बस विज्ञान अंदर उतरे और नई पीढ़ी भी ये विज्ञान पावे, बस यही हृदय से भावना है। जरूर जरूर, बस आपकी भावना और प्रार्थना सफल हो, ऐसे कुदरत आपको संजोग दे, यही मेरी प्रार्थना और मेरा आशीष है। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद। कोटि कोटि वंदन स्वामी जी। जय सच्चिदानंद। बोलिए, बोलो बोलो। मेरा नाम संगीता भाटिया है और मैं अहमदाबाद से हैं। फर्स्ट टाइम आपसे रूबरू मिल रहे हैं। अभी रिसेंटली आपको सुन रहे हैं काफी यूट्यूब से और सत्संग जुड़े हैं आपके चैनल से एंड बहुत ही हल्के हो गए हैं। इतना मतलब भार जैसे उतार के किसी ने रख दिया हो ऐसा महसूस हो रहा है। जी जी। अब यही मन है कि आपसे प्रत्यक्ष मिलें और अपने जितने भी क्वेश्चंस हैं वो आपको पुट करें और आपसे सब समाधान पाएं। और बहुत बहुत जल्दी आपसे मिलने की बहुत इच्छा है कि आपसे जितनी जल्दी हो सके आपसे ये विज्ञान हम लोग समझ सकें। 8 सितंबर से 15 सितंबर में अहमदाबाद में सत्संग है। जी 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 जी। नहीं, हम लोग जरूर आएंगे स्वामी जी और आपसे रूबरू मिलके सारा दर्शन में आए, विजन हमारा खुले, यही आपसे आशीर्वाद चाहते हैं। जरूर जरूर, मेरा खूब खूब आशीर्वाद है। खूब प्रगति करो। हाँ, खूब प्रगति। हमारे दोस्त भी हमारे साथ हैं, उषा जी। जय सच्चिदानंद। मैंने आपका सिर्फ 2-3 ही दिनों से सुन रही हूँ, लेकिन मैं कुदरती रचना पे इतना मुझे वो हो रहा है विश्वास और इतनी हल्की, ऐसा लग रहा है मैं हवा में उड़ रही हूँ स्वामी जी। आपके बहुत बहुत करोड़ 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 खूब खूब मेरे आशीर्वाद। खूब प्रगति करो, खूब प्रगति करो। हाँ, गुरु पूर्णिमा के दिन ही आपके दर्शन हुए, उसके लिए बहुत बहुत कुदरत को मेरा प्रणाम। जरूर। थैंक यू स्वामी जी। प्लीज हमें ब्लेस करिएगा कि हम लोग आगे बढ़ सकें। जरूर, खूब प्रगति। थैंक यू स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कौन है? हेमा बेन जी। हेमा बेन बोलो। एक सेकंड। કંઈક ડિસ્ટર્બન્સ લાગે છે. ના, અવાજ આવે તમારો. ચાલુ રાખ. અવાજ આવે છે? હા હા. હેલો. હા, ખાલી વિડિયો એંગલ બદલાઈ ગયો છે. વિડિયો નથી આવતો ને? ના, વિડિયો આવે છે. અવાજ આવે છે ને? હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. તમે વિડિયો ઓપન કરો. કેમ નહીં આવતું હોય? રેઝ એન્ડ કરેલો છે. I can't understand. અત્યાર સુધી આવતો હતો. કઈ વાંધો નહીં. બોલો. હા, હવે આવે છે? ના, હજુ દેખાતો નથી વિડિયો. નથી આવતો. ઓકે, જય સચ્ચિદાનંદ સ્વામીજી। जय सच्चिदानंद, जय सच्चिदानंद। दादा भगवान साक्षी तथा सिमंदर स्वामी साक्षी आपने तथा आपने अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। स्वामीजी स्पिरिचुअल साइंस द्वारा पूरु वर्ष आपना आशीर्वाद वरसता ज रहे छे अमारी उपर, पण आजे अमे आपना माटे खूब शुभभावना करीए छीए के कहेवाय छे ने के करोड़ों की जिंदगी के लिए, जगत भर की रोशनी के लिए आप चलते रहना स्वामी जी, आप चलते रहना, आपकी बहुत जरूरत है विश्व को। जरूर 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 जरूर। अने स्वामी जी परमात्मा स्वरूप है, प्रगट पुरुष आप ज छो मारा शुद्धात्मा, सर्वस्व अमारू अर्पण छे भगवान तमारा चरणों में। आध्यात्मिक आनंद, परमानंद
આ પરમહંસના સત્સંગમાં આવી બધી ફિલિંગ્સ આવે છે ક્યારની, એટલું બધું મન થાય છે કે હું શું બોલું શું શુભ ભાવના પાઉં, પણ મારી પાસે શબ્દો કાયમ ખૂટી જાય છે અને હું થોડીક મૂંઝાઈ જાઉં કે આપના માટે હું શું બોલું. પણ હૃદયપૂર્વકની ભાવના સાથે એટલું જ કહીશ કે આપ ખૂબ સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવો અને અમારી પર આશીર્વાદ વરસાવતો આ સ્પિરિચ્યુઅલ સાયન્સ દ્વારા. આપના ચરણોમાં કોટી કોટી વંદન સાથે બીજું કે આજે 29/7 અમારો જન્મદિવસ છે, તો આપના ચરણોમાં ખૂબ જ વંદન કરું છું અને આ સાયન્સ જેવું છે તેવું હું પામી શકું એવા આશીર્વાદ આપજો અને મારા બાળકો પણ આ પામી શકે, આખું વિશ્વ પામી શકે એવી શુભકામના આપજો. જરૂર. બસ આપને આશીર્વાદ, બર્થડે નિમિત્તે મારી શુભકામના અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ અને આપનું સમગ્ર પરિવાર આ આધ્યાત્મ વિજ્ઞાનને સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ સો મચ સ્વામીજી, આપની સાથે વાત કરીને એટલો આનંદ થાય છે ને, કદાચ અતિશયોક્તિ લાગશે પણ સાચું કહું આ 54મું વર્ષ બેસશે મને, પણ છે ને બધા વાત તો કહે છે મોક્ષની બધી, પણ મને એટલી બધી નિરાકુરતા વર્તાય છે ને, કેમ થાય છે કે હવે આયુષ્ય કર્મ પૂરું કરવાનું છે ને કદાચ એકાદ અવતાર, પણ મને રિયલી અહીંયા મોક્ષ વર્તાય છે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ થી. બહુ સરસ. અને એ માટે હું બાય ગોડ હાર્ટલી સેઇંગ ટુ ગોડ, થેન્ક યુ સો મચ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, ખૂબ ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ અને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપને કોટી કોટી વંદન સ્વામીજી, અને આપ માટે દિવ્ય પ્રાર્થના કે આપની તંદુરસ્તી અખંડ રહે, દીર્ઘાયુષ્ય રહે આપ, અને આજે જગત કલ્યાણનું જે વિજ્ઞાન ફેલાવવાનું આપ જે કામ કરી રહ્યા છો એ હજી ખૂબ ખૂબ 10 ગણું વધે અને અમે પણ એમાં તમારી સાથે નિમિત્ત બનીએ અને બધાને આ વિજ્ઞાન શેર કરીએ, કારણ કે અમને જે અનુભવ થયો છે આ વિજ્ઞાન મળ્યા પછી, જે અંદર પરમ શાંતિનો જે અમને અનુભવ થઈ રહ્યો છે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સ્વામીજી, તો અમને એવું થાય છે કે લોકોને પણ અત્યારે આવા કડીકાળમાં આ વિજ્ઞાન મળે અને લોકોને પણ શાંતિ મળે. અને સ્વામીજી મને ક્યારેક એમ વિચાર આવે છે કે સતયુગમાં તીર્થંકરોની સભામાં બેસીને પણ અમે આવી ગયા, પણ અમારા બધા મહાત્માઓની કેટલી ઉત્કૃષ્ટ પુણ્યાય કે આવા કડીકાળમાં સ્વામીજી આપ જેવા અનુભવી જ્ઞાની પુરુષનો અમને ભેટો થયો સ્વામીજી, ખરેખર ધન્ય છે અમારા બધાનું જીવન. ખરેખર સ્વામીજી બસ એ જ આશીર્વાદ આપો કે અમે આમાં ખૂબ આગળ વધીએ બધા, અને બસ હવે અમે મોક્ષ જતા સુધી આપ જેવા અનુભવી જ્ઞાની પુરુષ હંમેશા મળતા રહે. બસ સ્વામીજી જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ આપને અને આપના સમગ્ર પરિવારને. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ છે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી નમસ્કાર સ્વામીજી, કોટી કોટી વંદન સ્વામીજી. આ તમારું તંદુરસ્તી એકદમ સારી રહે અને તમે આ વિજ્ઞાન તમારા થકી ખૂબ ખૂબ હજી ન નીકળ્યું હોય બધું બહાર નીકળે બધા સાયન્ટિસ્ટો ને મદદથી, અને આ જગતને ખૂબ ખૂબ મહાન ઉપકારી છો તમે, અને અમે પણ આ સાયન્સમાં બધે ફેલાવ કરવામાં અમે સહભાગી થાય અને ખૂબ સાયન્સ વેચાય અમારાથી, ખૂબ ખૂબ આ સાયન્સના અનુભવ થાય છે સ્વામીજી. આ સાયન્સ ન મળ્યું હોત તો કેવા કર્મો બાંધી દે ખબર જ નથી કે આ કળિયુગમાં ખબર જ નથી પડતી કે આ જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જશે. અરે સ્વામીજી પેલા ગાતા હતા પણ ખબર નહોતી કે જ્ઞાની પુરુષે આ દર્શન આપી ઉપયોગ કરીને અમારા પાપો ભસ્મીભૂત થાય છે સ્વામીજી. અનુભવ થાય છે સ્વામીજી, અનુભવ થાય છે. બહુ સરસ. અને આ સાયન્સ ન મળ્યો તો બીજા કેટલા ભયંકર કર્મો બંધાઈ જાત સ્વામીજી. જી 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 જી. તમે ખૂબ અમને તારણહાર બન્યા છો અત્યારે કળિયુગમાં, તમે એટલું તમે તારણહાર બન્યા છો કે આ શબ્દો નથી મારી પાસે વર્ણવા માટે. તમારે એટલું અમૂલ્ય અમને આ મળી ગયું છે. જી જી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ખૂબ ખૂબ આશીર્વાદ આપને ને આપના સમગ્ર પરિવારને. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. તમે વિડિયો સ્ટાર્ટ કરો.
हाँ, चंदनबेन अनम्यूट થાય. प्रणाम प्रभु. अनुभव आत्मज्ञानी पुरुष ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार. એ વિતરાગોનું વિજ્ઞાન આપના મુખેથી વ્યક્ત થાય છે. એ વિજ્ઞાન અમને આપના આશય મુજબ જેમ છે તેમ સમજાય અને અનુભવમાં આવે એવી આપની પાસે અંતરના હૃદયથી પ્રાર્થના કરું છું. અને દરેક સંજોગોમાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન દ્રષ્ટિનો સતત ઉપયોગ કરી શકું એવી શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. कोटि कोटि वंदन स्वामी जी, आपको कोटि कोटि वंदन. स्वामी जी, आपने ज्ञान और दर्शन तो समझा लिया है, वो बहुत अच्छे से समझ में आ गया है. अब इतनी शक्ति दीजिए, जितना आप ज्ञान दर्शन में रहते हैं ना, उतना आगे मैं भी बढ़ सकूं, उतना ही आगे आपकी जैसी स्थिति है वैसे उपयोग कर करके आपके जैसा ज्ञान दर्शन मेरा भी बढ़ता जाए, आपके जैसा. ऐसी आप मेरे को आशीर्वाद दीजिए स्वामी जी. बस मेरा खूब खूब आशीर्वाद है. खूब प्रगति करो अनुभव के मार्ग में, यही मेरी शुभकामना है. हाँ स्वामी जी, ज्ञान का उपयोग करती रहूं. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. बोलो. चरणों कोटि वंदन. जय सच्चिदानंद. जय सच्चिदानंद. खूब खूब आशीर्वाद. हाँ, खूब आशीर्वाद. कल्पना बेन. सच्चिदानंद. સ્વામીજી, સમ્યક જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીને આ વિજ્ઞાનમાં આગળ વધા એવી શક્તિ આપો, એવા આશીર્વાદ આપો મને. જરૂર જરૂર. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. आपका चरण चरण कोटि वंदन. आपका ज्ञान आशीर्वाद का, आपका ज्ञान कम को समझ आ जाए, बस उपयोगिता में रहे. बस बस मेरा खूब खूब आशीर्वाद है. खूब प्रगति करो और ज्ञान में खूब आगे बढ़ो, अनुभव करो और लोगों को भी शेयर करने में कुदरत आपको शक्ति और संयोग दे, यही मेरी शुभकामना है. कोटि कोटि वंदन. जय सच्चिदानंद. जय सच्चिदानंद. हाँ, बोलिए. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. आपको कोटि कोटि वंदन स्वामी जी. स्वामी जी, आप जैसे विज्ञान में रहते हैं वैसे भी हमें विज्ञान नियम तो रह पे ऐसे आशीर्वाद दीजिए. वही विज्ञान से हमारे बहुत बहुत लाभ हुआ है और ऐसे विज्ञान हमें नेक्स्ट होता है, हमें छोटे से छोटे मिले ऐसे आशीर्वाद दीजिए और निरंतर रह पाओ ऐसे हम आशीर्वाद दीजिए स्वामी जी. जरूर जरूर. मेरा खूब खूब आशीर्वाद है. खूब खूब प्रगति करो. हाँ, जय सच्चिदानंद. जय सच्चिदानंद. पुष्पाबेन. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ना चरणों में कोटि कोटि वंदन स्वामी जी. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. खूब खूब आशीर्वाद. खूब प्रगति करो. हाँ, विज्ञान સુધી ખૂબ આગળ વધી સ્વામીજી, ખૂબ આગળ વધીએ. जरूर जरूर. खूब खूब आशीर्वाद. પ્રત્યેક અંતરે બસ અનુભવી જ્ઞાની જ ભેગા થાય એવા સ્વામીજી. खूब खूब आशीर्वाद. हाँ, जय सच्चिदानंद. લાયક તથા સહાયક સંજોગો પ્રાપ્ત થાય. जरूर जरूर. खूब खूब आशीर्वाद भैया. जय सच्चिदानंद. जय બસ આપનું સ્વાસ્થ્ય સારું રહે હંમેશા, બસ એવા પ્રભુ પાસે આશીર્વાદ. जरूर जरूर जरूर. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. બસ આ વિજ્ઞાન જેમ છે તેમ અમને સમજમાં આવે એવી અમને શક્તિ આપો અને અમને અનુભવ થાય એ ચીજનો, એવી અમને ખૂબ ખૂબ શક્તિ આપો સ્વામીજી. जरूर. आपने ने अपना समग्र परिवार ने वाला शुभ आशीष से. हाँ, खूब प्रगति करो. जय सच्चिदानंद. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद.
स्वामी जी जय सच्चिदानंद। पूज्य स्वामी जी आप तारणहार छो અમારા, અને આપનું જ્ઞાન લીધા પછી તમામ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું છે અને અમે આ વિજ્ઞાનનો જગત કલ્યાણમાં લોકોને પહોંચાડીએ એવી અમને શક્તિ આપો પ્રભુજી. તમે આ જગત કલ્યાણનું કામ કરીએ તમારી જેમ જ. જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ પ્રગતિ ને આપની ભાવના ને પ્રાર્થના સફળ થાવ એવી કુદરતને પ્રાર્થના અને મારા શુભ આશીષ. હાજી સાહેબ, ધન્યવાદ જી, ધન્યવાદ. અને આપ આયુષ્માન થાવ, અમારું આયુષ પણ તમને લાગી જાય સાહેબ. હાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા, તમારી તબિયત ખૂબ ખૂબ સારી રહે બસ એવી પ્રાર્થના છે. જરૂર જરૂર. બસ અને જલ્દી જલ્દી મોક્ષ મળે અમને. જરૂર જરૂર. બસ આપની ભાવના સફળ થાવો એવા મારા શુભ આશીષ છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જૈન લખેલું છે, જૈન. ભૂરીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી પ્રણામ. સ્વામીજી બસ આપના આશીર્વાદ જોઈએ છે સ્વામીજી. સંસારમાં હવે ભટકવું નથી ક્યાંય. મોક્ષ માર્ગમાં આવતા સર્વ વિઘ્નો દૂર કરવાની કૃપા કરજો અને ખૂબ પુરુષાર્થ કરીને બસ હવે ભવસાગર પાર તરી જઈએ અને આધ્યાત્મમાં ખૂબ પુરુષાર્થ કરીને બસ જીવન મરણ સફળ થાય એવા આશીર્વાદ આપો. ક્ષમતામાં રહેવાય. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો. આપને ખૂબ આયુષ્ય મળે ને ખૂબ આપના નિમિત્તે જગતમાં જ્ઞાન ફેલાય. જય સચ્ચિદાનંદ. કોટી કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. કોણ છે બીજું બાકી? વારા ફરતી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના પાવન દિવસે આપને કોટી કોટી વંદન. અને જેમ છે અમને જ્ઞાન સમજાય એવી કૃપા કરજો અને ઉપયોગમાં અમે લઈ શકીએ. યોગેશ વતી બી હું જ કહી દઉં, જે વાયરલ ને લીધે ડાઉન છે ને, એટલે આપના આશીર્વાદ આપજો અમને બંનેને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપને ને આપના સમગ્ર પરિવારને. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય પરમ પૂજ્ય સ્વામીજી, તમને સત કોટી કોટી પ્રણામ. અને અમારું એક રિક્વેસ્ટ છે કે અમારા કુટુંબના સભ્યો મેમ્બર વિજ્ઞાનને પામે એવા શુભ આશીર્વાદ આ પવિત્ર દિવસના આપો અમને. જરૂર જરૂર. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. આપને આપનો સમગ્ર પરિવાર આ વિજ્ઞાનને પામે, સમજે, અનુભવે એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા, અને શ્વાસ સારું જઈએ. જરૂર જરૂર જરૂર. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. હા, કોણ છે? વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલા તો બોલી ના શકી કે અંદરથી કેવી રીતે ભાવ આપનો પ્રત્યે ઉત્પન્ન કરું. જી જી જી. પણ જે જ્ઞાન તમે મને સમજાવ્યું, કુદરતી રચના ને જે મારા દુઃખમાં સાથ આપ્યો, તે માટે તો આપનો ખૂબ ખૂબ આભાર છે. આપ એવા આશીર્વાદ આપો કે આ જગત કલ્યાણ જેમ વધારે ને વધારે બધાને સમજાવાય ને એમાં લઈ આવાય એવા આશીર્વાદ આપો. આ કુદરતી રચનાથી તો જીવનમાં એટલી શાંતિ થઈ ગઈ છે કે ન પૂછવાની વાત કેવી રીતે હું તમને પ્રગટ કરી શકું. જી જી. ને જે શક્તિ માંગવાની કહી છે એ શક્તિ માંગીએ છે ને કુદરત આપી દે છે. કુદરત સહાય કરે છે. એટલે કુદરતનો પણ જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. જી જી. કે સંજોગોમાં પણ સાથ આપીને ઉભી રહે છે. જી. ગમે તેવા સંજોગો હોય પણ સાથ આપીને ઉભી રહે છે, શક્તિ આપીને ઉભી રહે છે. જી.
ને જે આપણે સમજાવ્યું છે એ વધારે ને વધારે દાદાનું વિજ્ઞાન ચગડધમથી સમજવાની શક્તિઓ પ્રાપ્ત કરવાની શક્તિ મળે, એ વધારે ને વધારે અનુભવમાં આવે ને આ મોક્ષ માર્ગે પ્રગતિ જલ્દી થાય એવી શક્તિઓ જોઈએ જ છે. ને મોક્ષને માટેના બધા જ સંજોગો ભેગા થઈ જાય, ભવો ભવ ને જ્ઞાની પુરુષનો બાળપણથી જ સત્સંગ મળે, એ અંતર્યામી પરમાત્માને, દાદાને, તમને બધાને, શ્રીમંદર સ્વામીને બધાને જ પ્રાર્થના છે, દરેકનું જે જ્ઞાન દર્શન ચારિત્ર્ય સુખ છે તે જ આ વિભૂતિને જોઈએ છે. હવે જીવનમાં કઈ ભૂખ ને ભય રહ્યા નથી, એટલે એ શક્તિઓ મળે ને આખા જગતનું કલ્યાણ થાય ને કલ્યાણ કરવાની શક્તિ જોઈએ છે, જેથી આપનો ને દાદાનો જે માર્ગ છે તે સાર્થક થાય ને બધાને સુખ ને શાંતિ મળે. જે આપણને અનુભવ થાય છે તે બીજા પણ પામી શકે એવી પ્રાર્થના કરીએ છીએ ને શક્તિઓ માંગીએ છીએ ને આપ એવો સાથ આપજો કે જ્યારે જરૂર પડે ત્યારે તમે હાજર રહો. જરૂર. ને આખા કુટુંબીજનોને ને આખા વિશ્વને એ જ્ઞાન મળે એવા બધા જ સંજોગો પ્રાપ્ત થાય એવી ભાવના ભાવીએ છીએ. જરૂર. જય સચ્ચા. ને તમારી રાહ જોઈએ છીએ, જેમ બને તેમ જલ્દી પધારો હવે તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી તબિયત સારી છે ને? બિલકુલ સારી છે, નોર્મલ છે. બસ આ જ્ઞાન દર્શન ને ચારિત્ર્ય જેવું છે એવું જ સમજાય અને અજ્ઞાન નો નાશ કરી અને કેવલ એક મુક્તિ પદ ને જ પામે. સૌ જે જોડાય છે બધા સૌ લોકને એ જ જ્ઞાન આદર રહે અને અજ્ઞાન નો નાશ થાય એવી પ્રાર્થના કરવી છે. બસ ખૂબ બધા પ્રગતિ કરવી એવી આશીર્વાદ આપો સ્વામીજી. જરૂર. ખૂબ આશીર્વાદ આપને અને આપના સમગ્ર પરિવારને ખૂબ આશીર્વાદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગુરુજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોબ પર છું પણ મને ટાઈમ સેટ થઈ ગયો તો હું આવી ગયો કે બધું તમારા દર્શન થઈ જાય. ના ચોક્કસ. અમારા પરિવાર, અમારા પર ને અમારા પરિવાર પર બધા પર અમારી કૃપા દ્રષ્ટિ છે અને વિજ્ઞાન જેવું છે એવું અમને સમજાય એવા આશીર્વાદ આપો. જરૂર. ખૂબ મોક્ષ લાયક ને સહાય સંજોગો પ્રાપ્ત. જરૂર. આપને આપના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આજના દિવસે તમને કોટી કોટી પ્રણામ. આ જ્ઞાન ને દર્શન જે તમે અમારે ખુલ્લું કર્યું, આ કુદરતી કાનૂન જે અમને જેમ છે તેમ સમજાયો અને ભય ને બીકથી મુક્ત કર્યા સ્વામીજી, આ એટલી મોટી કૃપા છે તમારી કે આ એવું કામ થયું છે જે અનંત અવતારોમાં થયું નહીં. અને આ માટે અમે તમારા બધા જ મહાત્માઓ બહુ ઋણી છે સ્વામીજી. અમે જેટલું સર્વ અંતર્યામી પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે તમને લાંબુ અને નિરોગી સ્વાસ્થ્ય આપે, જેથી આખું જગત આ વિજ્ઞાન પામે, આખા જગતને સુખ શાંતિ થાય, બધા ભીખ ને ભયથી મુક્ત થાય એવા સ્વામીજી અમારા સર્વ અંતર્યામી પરમાત્માને અમારી પ્રાર્થના. અને આજના દિવસે તમને કોટી કોટી પ્રણામ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ આપને ને આપના સમગ્ર પરિવારને. હા, જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપના ચરણોમાં કોટી કોટી વંદન. આપનું જ્ઞાન જેમ છે તેમ સમજાય અને લોકો સુધી પહોંચે અને અમને પણ દર્શન હજુ પણ વધારે વધારે ખુલ્લું થાય એવી પ્રાર્થના પ્રભુ. જય સચ્ચિદાનંદ.
આપને ને આપના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા ખૂબ વિજ્ઞાનને પામે, સમજે, અનુભવે અને જગતને પહોંચાડવામાં આપ સૌ ઉત્તમ નિમિત્ત બનવું, એ જ મારા શુભ આશીષ છે. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કોટી કોટી નમસ્કાર. હા, આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય મને, એનો ઉપયોગ કરી સંજોગોમાં વિજ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરી અજ્ઞાનતાનો નાશ કરી શકું એવી શક્તિ આપો. ના ઉપયોગ કરવાથી અંદર ઘણી શાંતિ રહે છે. ના વિજ્ઞાન મળવાથી તો બહુ જ આનંદ થાય છે અમને. જય જય સ્વામીજી, ખૂબ પ્રગતિ કરો. હા, જય જય સ્વામીજી, જય સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં 2 મિનિટ પહેલા વાત થઈ, પણ ફરીથી એક કઈક કેવું છે કે પ્રભુ આ ભાવમાં તો ખૂબ લેટ થી મળ્યા. હવે અમારો કુદરતના હિસાબે એવો ડિસ્ચાર્જ બંધાય કે તમે સ્ટાર્ટિંગમાં જ મળી જાઓ તો આ ભાવો વ્યર્થ ન જાય મારા પ્રભુ. એવી કૃપા કરજો. એવો અદ્ભુત સાયન્સ તમે સમજાવો છો. ખેદ રહી ગયો અમને. ખૂબ ખૂબ આશીર્વાદ. બસ આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને બધા પામે આપનું જ્ઞાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બાબા. જય સચ્ચિદાનંદ. બોલીએ બોલીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એવા આશીર્વાદ આપો ને અમને, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. ખૂબ ખૂબ આશીર્વાદ હો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજું કોઈ બાકી હોય તો ભલે એમને કીધો, વિડીયો ઓપન કરે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપના ચરણોમાં કોટી કોટી વંદન પ્રભુ. બસ બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જગત કલ્યાણના કાર્યમાં લાગી જાઓ. બસ ઉત્તમ. જેમ જેમ આપણી સામાજિક જવાબદારીઓ છે, જોબની જવાબદારી છે, એમ આધ્યાત્મિક જવાબદારી પણ કુદરત આપણને નિભાવવા માટે શક્તિ આપે કે જેથી આપણે પણ કલ્યાણ સ્વરૂપ થઈએ અને અનેક લોકોનું કલ્યાણ થાય. બસ એવા શુભ આશીષ મારા સુરેશભાઈ. બસ સ્વામીજી, બસ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હૈદરાબાદ થી વર્ષાબેન બોલું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. આપનું સ્વાસ્થ્ય સારું છે ને? બિલકુલ બિલકુલ નોર્મલ છે. હા, અને અમને તમારા અંતરાશય મુજબ જેમ છે તેમ મને સાયન્સ સમજાય. જરૂર જરૂર. એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ. દરેક સંજોગોમાં સંભવમાં પણ રહી શકું અને જે દોષિત જોવાની બહુ અંદર થઈ જાય છે વારે વારે ભૂલી, એનાથી મુક્ત થવું છે મારે. અજ્ઞાન થી મુક્ત થવું છે. એવા આશીર્વાદ આપજો. જરૂર જરૂર. અને આપ જ મળજો. મારો મોક્ષ થાય ત્યાં સુધી મને આપ મળ્યા રહેજો. જ્ઞાની પુરુષ, બસ અનુભવી જ્ઞાની પુરુષ મળતા જ રહ્યો મને. જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, આપ અને આપણું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપના ચરણોમાં કોટી કોટી વંદન. અને આ વિજ્ઞાન જેમ છે તેમ અમે અનુભવી શકીએ અને આગળ વધી શકીએ એ માટે આપ અમને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ ત્રિવેદી. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આજના દિવસે આપને કોટી કોટી પ્રણામ. આપે આપેલું જે જ્ઞાન એ દરેક સંજોગોમાં હાજર રહે એવા આશીર્વાદ આપો. જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કળિયુગની અંદર આદિ વ્યાધિ ને ઉપાધિમાં આ પ્રત્યક્ષ સ્વામીજીનું સત્સંગ સાંભળવા મળે અને એનો જે ઉપયોગ થઈ રહ્યો છે
એના અદ્ભુત પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આપનો ખૂબ 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 ધન્યવાદ, ખૂબ આભાર. આવા જ્ઞાની પુરુષને જન્મો જન્મ સુધી મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ. પુષ્પાબેન. હા સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય પ્રકાશભાઈ ને ત્યાંથી બોલું છું. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. આપને તંદુરસ્તી રહે અને દીર્ઘાયુષ્ય રહે એવી અમે ભાવના ભાવીએ છીએ. અને જરૂર. આપનું વિજ્ઞાન આપના આંતરરાષ્ટ્ર મુજબ અમને સમજાય એવી અમારા ઉપર પરમ કૃપા વરસાવજો. પરમ જરૂર, કૃપા વરસાવજો, કૃપા વરસાવજો. અને જરૂર. આપના જગત કલ્યાણના માર્ગમાં અમે પણ સહકાર આપી શકીએ એવી અમારા ઉપર કૃપા વરસાવજો. જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય ખૂબ સચ્ચિદાનંદ. ભક્તિપૂર્વક વંદન કરું છું સ્વામીજી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે. અને બસ આપનું આપેલું જે વિજ્ઞાન સમજાવ્યું છે પરિપક્વ થાય, વધુ ને વધુ સમય ઉપયોગમાં રહે એવી કૃપા કરો, આશીર્વાદ આપો પ્રભુ. અને પરમાત્મા આપનો સાજા સારા રાખે, ખૂબ આપને ખુશ રાખે અને સદાય આપને હસતા રાખે એવી પ્રાર્થના કરું છું પરમાત્મા. જરૂર જરૂર. બસ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપનું પણ જ્ઞાન અને વિજ્ઞાન જે સમજી રહ્યા છો એના માટે બીજાને પણ એનો લાભ મળે એવા કુદરત તમને સંજોગો આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે. આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને અનુકૂળતા હોય તો નવા નવા લેખ બનાવજો. અનુકૂળતા તો કદાચ દુનિયાના લોકોને કઈ સહાય થાય. હા, જેવા સંજોગો એ પ્રમાણે. હા 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 સ્વામી, જરૂર જરૂર. ઇંગ્લિશ નું કામ તો ચાલુ છે સ્વામીજી, એટલે લગભગ તો થઈ જશે એકાદ મહિનામાં. એટલે પછી આપને મોકલી આપે. અને સ્વામીજી અમારે ખાલી એક સિમ્પલ સાદો પ્રશ્ન છે કે મને ઘણા વખત એવું થાય છે કે આ પરિપક્વ થયું વિજ્ઞાન દ્રષ્ટિમાં એ કેવી રીતે ખબર પડે? કુદરતી રચના જોઈએ અને શુદ્ધાત્માનું લક્ષ રહે દ્રષ્ટિમાં, પછી એનાથી આગળ જે આપણે સમજાયું છે ને કે 6 તત્વો આપણે 6 તત્વોને આપણે સ્થિતિ થાય, ગતિ થાય, કાળ તત્વો બધા આપણે દ્રષ્ટિમાં મુદ્રામાં પુરુષાર્થમાં મૂકવાના. બરાબર? તો એ પરિપક્વ થયું કે વધારે સમય આપણે ઉપયોગ સતત રહે, એટલે અત્યારે છૂટી જાય રહે, છૂટી જાય પણ પહેલા કરતા હવે વધારે રહે છે, તો એ પરિપક્વ થયું કે પેલા સ્ટેજ સુધી પહોંચવાનું? પરિપક્વતાનો મતલબ ખાલી એટલો જ થાય કે આત્મા સિવાયની બધી વસ્તુ તમે જેટલી કુદરતી રચના જોઈ શકો છો, ધેટ્સ યોર મેચ્યોરિટી. કારણ કે અંતે તો કુદરતનું છે બધું. અને એમાં કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરેસ્ટ ના લઈએ. ઉદયને કુદરતી રચના જોવું આટલું, નો ઓપિનિયન. આપણી મેચ્યોરિટી, એ જ આપણી મેચ્યોરિટી. એટલે પછી એની આગળ જે કરતા ભાવમાં આટલું આવે કે ભાઈ હું જે પામ્યો છું એ બીજા પામે એવા મારા ભાવ અને મારા પ્રયત્ન, કશો વાંધો નહીં. એ ભાવ અને પ્રયત્ન એ પણ આપણને આગળ જતા મુક્તિના માર્ગમાં, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોમાં હેલ્પફુલ જ થશે. પણ બીજી કોઈ બાબતમાં આપણે ઓપિનિયન આપવાની જરૂર નથી. અને 100% અવસ્થાને કુદરતી રચના જોઈ શકીએ એવી આપણી દ્રષ્ટિ પરિપક્વ થાય. બસ એટલે એ પરિપક્વ થઈ કહેવાય ને. એની સાથે પછી આગળ જે આપણે પુરુષાર્થ મૂકવાનો કીધો છે કે આપણે સ્થિતિ સહાય, ગતિ સહાય, કાળ તત્વ, એ બધા આપણે વિઝનમાં ઓટો મોડ પર આવે કે પુરુષાર્થ થી આવે? કહું ના ના, આપણી મેચ્યોરિટી પ્રમાણે આપણને ખબર પડતી જશે કે આ સંજોગ આવ્યો તો ગતિ સહાયક તત્વને કારણે આવ્યો, આ સ્થિતિ સહાયક તત્વને, આ સમય તત્વ છે, આ ભોગવટો પુણ્ય ને પાપનો એ સમય તત્વ છે. આ અવસ્થા એ જળ તત્વની બનેલી છે. આવું સમજાશે એટલે વિજ્ઞાન સમજાય ને તો પછી કોઈ પઝલ જ રહેતું નથી. ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ સમગ્ર પરિવારને. જય સચ્ચિદાનંદ. બસ આપણે બી સાજા સારા રાખીએ પરમાત્મા અંતર્યામી અને રક્ષા કરે, આપે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જે બાકી છે એને લઈ લો આપણે બધાને. સ્વામીજી ગુરુ પૂર્ણિમા નિમિત્તે જય સચ્ચિદાનંદ અને આશીર્વાદ આપજો. જરૂર જરૂર. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો. હા.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. બોલો બોલો. આપને કોટી કોટી વંદન આજના દિવસે. આજના દિવસે આપને કોટી કોટી વંદન. જરૂર જરૂર પ્રભુ. અને બોમ્બેના મહાત્મા પર આપની કૃપા અનંત વર્ષે. બસ 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 એવી અમારી પ્રાર્થના અને અમારા પણ વર્ષે એવી આપને પ્રાર્થના. જરૂર જરૂર. બસ આપ પણ જગત કલ્યાણના કાર્યોમાં ઉત્તમ નિમિત્ત બનો. આપ અને આપનું સમગ્ર પરિવાર અને અનેક લોકો મુંબઈના ક્ષેત્રમાં પામે. એમાં કુદરત તમને અમારી પણ આ જ ઈચ્છા છે. એવા શુભ આશીષ મારા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હેપી ગુરુ પૂર્ણિમા. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. જોબમાં જવું છે. જોબ પર જાન ખબર નહીં આવું ત્યારે તમે હોય કે નહીં હોય એટલે હોઈ ગયા હોય. હા, બોલો બોલો બોલો. કોઈ બાકી છે હવે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુરુ જય પૂર્ણિમા નિમિત્તે આપને ખૂબ જ જય સચ્ચિદાનંદ. બહુ સારી રીતે આખો દિવસ તમારું જ્ઞાન હાજર રહે છે અને અમે બહુ ધીમે ધીમે ડેવલપમેન્ટ અમારું વધતું જાય છે. અને તમારી વાત સ્વામી મળ્યા એ આખા બહુ ઉપકાર કર્યો છે કુદરતી ઘટનાને પાછલા ભાવમાં આપણને તો બહુ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યો જેથી અમે બીજા લોકોનું પણ કલ્યાણ કરી શકીએ. બસ બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ બાકી છે? જે બાકી હોય શુક્લાલ. જય શુક્લાલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ સ્વામી. આપના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા કુદરતી કાનૂન અને કુદરતી રચના બહુ સરળ ભાષામાં અમે સમજી શક્યું છું અને એનો સંજોગ વસાત ઉપયોગ કરી અજ્ઞાનતાનો વધુને વધુ નાશ કરી મોક્ષ માર્ગ માટે આગળ વધી શકું એવી શક્તિ પ્રદાન કરો, પ્રદાન કરો, પ્રદાન કરો. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કિશોર ટોરન્ટો ઓરેલિયા કેનેડા થી બોલે છે. બોલો 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 બોલો. ગુરુ પૂર્ણિમાની સર્વ મહાત્માઓને અને મુમુક્ષુને અભિનંદન અને આપના જે આધ્યાત્મિક વિજ્ઞાનનું જે આપ પીરસો છો એ બધા મુમુક્ષ અને આધ્યાત્મ મુમુક્ષો અને મહાત્માઓને પહોંચે એ જ મારી પ્રાર્થના અને ભાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ પ્રભુ. કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. બસ આગળ વધતા રહી અને વિજ્ઞાન સ્વરૂપમાં જલ્દીથી સ્થિર થાય એવું દર્શન થાય અને સ્વ અને પરના કલ્યાણ માટે થઈ અને બસ નિમિત્ત અને સંજોગો મળ્યા જ કરે. નાનેથી વિજ્ઞાન દ્રષ્ટિ પાકી થાય. જન્મો જન્મ આપ જેવા જ્ઞાની પુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થાય. પૂર્વ જન્મમાં મળેલા ગુરુઓને પણ ખૂબ ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જલ્દીથી મોક્ષ માર્ગનો પુરુષાર્થ પ્રાપ્ત થાય એવી બસ આપ કૃપા દ્રષ્ટિ વરસાવો પ્રભુ. જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. બસ આશીર્વાદ આપો પ્રભુ કે બસ આમ ઝડપથી સ્વ સંવેદન સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યાં સુધી પુરુષાર્થ કરી શકીએ. જરૂર જરૂર. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા, ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રશ્મિબેન. હવે કોઈ બાકી હોય તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. आपके मेरे पर असीम कृपा बनी रहे. बस मेरे को गुरु पूर्णिमा का यही आशीर्वाद चाहिए. जरूर जरूर. मेरा खूब खूब आशीर्वाद है आपको. आपका विज्ञान
इतने अच्छे ढंग से आपने बताया है, हर पल लगता है उड़ती रहूं। बस 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 आप प्रगति करते रहो, अनुभव करते रहो और लोगों को बांटते रहो, यही मेरी हाँ, शुभकामना। वो मेरा पूरा प्रयास है। बहुत अच्छा, बहुत अच्छा। हाँ हाँ, अभी नरेश भाई से बात करूंगी, आज वो बिजी थे तो मैंने बात नहीं करी थी। जी जी, ऐड करवा रही हूँ। अब मैं बंगलौर आ गई हूँ स्वामी जी। अच्छा 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 अच्छा, हाँ बहुत हाँ, अच्छा। पहले बरेली थी, दिल्ली मिलती थी ना आपसे। जी 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 जी, अब बंगलौर हो गई। अब आप जब आओगे जरूर बंगलौर, जरूर हाँ जरूर मिलेंगे। हाँ, हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। जय हाँ, जय सच्चिदानंद। कोटि अभी कोटि नमस्कार। हाँ, नमस्कार। हाँ, अभी और कौन है? जैनी बेन, जय सच्चिदानंद स्वामी जी। जय अजय शर्मा सच्चिदानंद, बोलता हूँ अंकलेश्वर बोलिए से बोलिए। स्वामी जी। जय बस सच्चिदानंद। आपकी अच्छी सेहत के लिए कामना करता हूँ मैं, और आपके स्वास्थ्य अच्छा रहे, आपका ज्ञान दुनिया में फैलता रहे, ऐसी आशा करता हूँ स्वामी जी। चरण जी, बंदना। जरूर जरूर, जय सच्चिदानंद। बस जय। आप और आपके समग्र परिवार खूब प्रगति करे, यही मेरी शुभकामना है। थैंक यू स्वामी जी, धन्यवाद। हाँ, और कोई बाकी है? जैनी बेन, સુરેશભાઈ ના બેન છે પણ હમણાં વિલાસબેન બોલું. બોલો બોલો બોલો, જય હા, સચ્चिदानंद। બસ આજે ગુરુ પૂર્ણિમા, શક્તિ આપો, આશીર્વાદ જરૂર આપો, જરૂર, મારા ખૂબ ખૂબ આ આશીર્વાદ છે। જ્ઞાન માર્ગમાં આગળ વધીએ. જરૂર, મારા ખૂબ આશીર્વાદ છે। હા, બસ તબિયત સારી છે ને? બિલકુલ બિલકુલ સારી હા છે। હા, જય સચ્ચિદાનંદ આપની પણ સ્વામીજી. તબિયત સારી રહે અને જ્ઞાનમાં હા, ખૂબ ખૂબ પ્રગતિ કરો, એ અમારા શુભ બસ આશીષ। બસ હા, બસ આશીર્વાદ આપો સ્વામી. જય જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ. હવે કોઈ બાકી છે? जी। જય સચ્ચિદાનંદ, જય हाँ સચ્ચિદાનंद। जी, गुरु पूर्णिमा के उपलक्ष्य में स्वामी जी आपको कोटि कोटि वंदन। आपका आशीर्वाद ऐसे ही हम पर बना रहे। हम दिल्ली में मिलते हैं स्वामी जी, जब आप आते हैं ना जी तो जी जी, उसी टाइम हम आते हैं। हाँ जी, बस ऐसे ही हमारे ऊपर कृपा आपकी बनी रहे, ये प्रार्थना है भगवान से आपकी आयु लंबी हो, ताकि हम आपका ऐसे ही आशीर्वाद प्राप्त करते रहें। आपको जरूर कोटि कोटि नमन स्वामी जी। जरूर जरूर, मेरा खूब खूब आशीर्वाद आपको, खूब खूब आशीर्वाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। अब कौन से कोई? એટલે સુરેશ વિના બેન વૈશાલી બેન, જય સચ્चिदानंद, जय सच्चिदानंद। બોલો બોલો। આજના દિવસના ખૂબ ખૂબ પ્રણામ। વિજ્ઞાનની સીડી પર ચડાવ્યા મીજી અને આગળ વધે એના માટે ખૂબ ખૂબ આશીર્વાદ આપજો। સંગે જોડાયા કે આગળ માટે जरूर जरूर, મારા ખૂબ खूब ખૂબ खूब આભાર। खूब खूब प्रगति करो। हाँ, खूब प्रगति करो, खूब प्रगति करो। जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। બસ હવે કોઈ બાકી છે? જેની બેન અનમ્યુટ કરે છે, થાતું નથી। સ્વામીજી, મારે એક વાત કહેવી છે। બોલો। કોટી કોટી વંદન પ્રભુ। બ્રહ્માસ્ત્ર વિશે વાત સાંભળેલી હતી પણ જોયું નહોતું, તો અત્યારે હવે સૂક્ષ્મ રીતે અમને ખબર પડે છે કે આ જે કુદરતી રચના છે એનાથી મોટું કોઈ બ્રહ્માસ્ત્ર હોય જ નહીં। ગમે એટલા રાગદ્વેષ વાળા સંજોગો હોય કે ગમે એવું દ્રશ્ય હોય કે ગમે એવા વિચાર હોય રાગદ્વેષ વાળા, પણ કુદરતી રચના જેવું બ્રહ્માસ્ત્ર ચલાવીએ એટલે બધું જ નાશ, બધું જ રિમૂવ થઈ જાય। બરાબર છે, બરાબર છે। એટલે અમુક શસ્ત્ર અમને મળ્યું છે જ્ઞાની પુરુષના નિમિત્તે, અમે કેટલો ઉપયોગ કરી શકીએ છીએ એ અમારા ઉપર આધાર છે। અમારે હવે પ્રમાદ કરવો નથી પ્રભુ, બસ પ્રમાદ ન કરીએ એવા આશીર્વાદ આપો, બસ। જય સચ્ચિદાનંદ। આપે તમે જે બ્રહ્માસ્ત્ર શબ્દ બોલ્યા ને, એટલે કે ભ્રમને ભાગવાનું સાધન। યસ યસ, ભ્રમ એટલે અજ્ઞાન, ભ્રમ, ભ્રમ એટલે રોંગ, અજ્ઞાનને ભાંગવાનું સાધન એ બ્રહ્માસ્ત્ર। બ્રહ્માસ્ત્ર, બરાબર જે છે। અનુભૂતિ એ
આત્માની અનુભૂતિ માટે કરવાનું છે બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ. યસ કોઈ યસ દુનિયાને યસ નાશ યસ કરવા માટે નહીં, પણ અજ્ઞાનને નહીં. નાશ કરવા માટેની શક્તિ, એને બ્રહ્માસ્ત્ર કહેવાય. બરાબર છે સાહેબ, બરાબર છે. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. બસ છેલ્લે પ્રાર્થના બોલાવી દઉં છું. ઓકે, હા હા હે